शिक्षा पाठ 32 शिक्षा पाठ 32 विनय वडे तत्वनी सिद्धि छे। विनय वडे तत्वनी सिद्धि छे। कृपाल देवे आ पाठનું શીર્ષક આપ્યું વિનય વડે તત્વની સિદ્ધિ છે। કેમ કે વિનય એ ધર્મનું મૂળ છે। વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે। વિદ્યા વિહીના પશુભી સમાના અને વિદ્યા વિનયન શોભતે। વિદ્યા વિનય શોભે। ગુરુનો શિષ્ય વિનય કરે તો જ ગુરુ એને વિદ્યા આપે। કેમ કે ઉદંડ હોય જો એ ગુરુની સામે થાય અથવા ઉચ્છૃંખલ હોય વિનયવાન ન હોય તેને શ્રી ગુરુ પણ વિદ્યા ન ભણાવે। એટલે અહીંયા વિવેચનમાં બ્રહ્મચારીજીએ કહ્યું છે કે ગુરુનો વિનય કરે તેથી શાસ્ત્રાભ્યાસ થાય, જ્ઞાન થાય, વીરતિ આવે અને ચારિત્રમો ટળે ત્યારે કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય। એમ વિનયથી તત્વની એટલે શુદ્ધાત્માની સિદ્ધિ અથવા મોક્ષ થાય છે। કૃપાલદેવ આ પાઠનું નામ જ વિનય વડે તત્વની સિદ્ધિ છે। વિનય છે તો તત્વ એટલે આત્મતત્વ। તત્વ તો નવ છે, જીવ અજીવ આશ્રમ સંબર બંધ મોક્ષ નિર્જરા પાપ પુણ્ય વગેરે 7 તત્વ અથવા 9 પદાર્થ અને 9 તત્વ પણ એને કહે છે। એમાં મુખ્ય તત્વ આત્મતત્વ છે જે પોતે જ છે, પણ તે પોતાના સ્વરૂપને ઓળખવા માટે પણ શ્રી ગુરુનો વિનય કરવો જ પડે। કેમ કે વિનય વગર વિદ્યા ચડે જ નહીં, આવે જ નહીં। અને ગુરુનો વિનય કરે તેથી શાસ્ત્રાભ્યાસ થાય એટલે શ્રી ગુરુ એને શાસ્ત્ર ભણાવે અને એનો અભ્યાસ થાય। વિનયવાન હોય તો થાય। એટલે આપણે પ્રથમ સભા મંડપમાં કે જીન મંદિરમાં પ્રવેશ કરતા જ શ્રી ગુરુનો કે જીનેશ્વર ભગવાનનો વિનય કરીએ છીએ, ત્યારે નમસ્કાર કરીએ છીએ। કેમ કે હે ભગવાન, આપની મહાનતા તે અમાપ છે, અપરંપાર છે। એટલે આપના તો ચરણ કમલ જે શરીરનું કનિષ્ઠ અંગ કહેવાય અને સર્વોત્તમ અંગ શિર કહેવાય, મસ્તક, તેવું આપના ચરણ કમલમાં મૂકું છું। શા માટે? તો કે આપની આજ્ઞા શિરોધારીઓ મારા માથા ઉપર ચડાવું છું। આપ જે આજ્ઞા આપો તે હું અંગીકાર કરું છું અથવા કરવા ઈચ્છું છું। એટલે એવી ઉત્તમ ભાવનાથી આપણે મંદિરમાં કે જીન મંદિરમાં જ્યાં કે ગુરુ મંદિરમાં પ્રવેશ કરતા જ ભગવાનનો વિનય કરીએ છીએ। એટલે ગુરુનો વિનય કરે તેથી શાસ્ત્રાભ્યાસ થાય અને શાસ્ત્રાભ્યાસથી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય અને સમ્યક જ્ઞાન વડે જ વીરતિ આવે। સમ્યક જ્ઞાન તે આત્મજ્ઞાનનું કારણ છે, કારણરૂપ સમ્યક જ્ઞાન। તેનાથી નિશ્ચય આત્મ સ્વરૂપનું ભાન થાય, જ્ઞાન થાય। જેમ કે મૂળ માર્ગમાં આપણે હમણાં બોલ્યા કે દેહાદિત્ય ભિન્ન આત્મા રે ઉપયોગી સદા વિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ। આ ખાસ મૂળભૂત જ્ઞાન છે, પણ કારણભૂત જ્ઞાન છે। આત્મજ્ઞાન અથવા સમ્યક દર્શન પ્રાપ્તિનું આ કારણ છે। કેમ કે આપણને તો ખબર નથી કે દેહથી આત્મા ભિન્ન છે। એ શ્રી ગુરુના કહેવાથી કહીએ છીએ। શ્રી ગુરુ અનુભવીને કહે છે કે તું આ દેહથી ભિન્ન છો, ઉપયોગી લક્ષણવાળો છો। જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ તારો સ્વભાવ છે અને સદા વિનાશ છો। તારો ત્રણેય કાળમાં નાશ નથી, એવું તું પદાર્થ છો। સંયોગિક પદાર્થ નથી, અસંયોગિક એવો શુદ્ધ આત્મ સ્વરૂપ એ તારું સ્વરૂપ છે। પણ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ। આ મૂળભૂત જ્ઞાન છે। કેમ કે આત્માના જ્ઞાન વિનાનું જેટલું જ્ઞાન તે બધું ફોક છે। નહીં જાણ્યો નિજ રૂપ કો સબ જાણ્યો સો ફોક। અને જેટલું બી જ્ઞાન છે તે આત્મ સ્વરૂપને ઓળખવા માટે છે।
એટલે અહીંયા કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. એટલે આત્માની પ્રાપ્તિ પણ આ સમ્યક જ્ઞાન વડે થાય, અને સમ્યક જ્ઞાન શ્રી ગુરુ આપે, અને ગુરુનો વિનય કરે તો જ એ જ્ઞાન મળે. ગુરુનો વિનય કરે તેથી શાસ્ત્રાભ્યાસ થાય, જ્ઞાન થાય, એટલે કે આત્મજ્ઞાન થાય. કારણરૂપ જ્ઞાનથી પછી નિશ્ચય આત્મ સ્વરૂપનું ભાન થાય, જ્ઞાન થાય, અને એનાથી પછી વૃત્તિ આવે. દેશ વૃત્તિ શ્રાવકના વ્રત આવે, પછી સર્વવૃત્તિ મુનિના વ્રત આવે, અને ત્યાર પછી ચારિત્ર મોહનો સર્વથા નાશ કરીને તે જીવ કેવળ જ્ઞાન પામે, અને કેવળ જ્ઞાન પામેલો આત્મા મોક્ષે જાય. એટલે વિનયથી લગાવી ને ધર્મની શરૂઆત છે તે જીવને ઠેઠ મોક્ષે પહોંચાડે છે. આત્માની શુદ્ધિ કરી અને આત્માની સિદ્ધિ કરાવે છે, પ્રાપ્તિ કરાવે. માટે અહીંયા શીર્ષકમાં કૃપાલદેવ કહ્યું વિનય વડે તત્વની સિદ્ધિ છે. વિનયવાન જીવ જ આત્મતત્વની સિદ્ધિ કરી શકે, એટલે પામી શકે. વિનય વગર અવિનયવાન એટલે ઉદંડ ઉચ્છૃંખલ તે કોઈ દિવસ આત્મતત્વને ન પામે. ગુરુનો વિનય કરે તેથી શાસ્ત્રાભ્યાસ થાય, જ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય, પછી દેશવૃત્તિ કે સર્વવૃત્તિ આવે, અને અંતમાં ચારિત્ર મોહનો પણ સર્વતા નાશ કરી તે જીવ કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય. એમ વિનયથી તત્વની એટલે શુદ્ધાત્માની સિદ્ધિ અથવા મોક્ષ થાય છે. એના ઉપર પરમ કૃપાલદેવ દ્રષ્ટાંત આપે છે કે શ્રેણિક જેવા રાજાને પણ વિદ્યા પ્રાપ્ત કરવા માટે એક ચંડાલનો વિનય કરવો પડ્યો. એ દ્રષ્ટાંત આ વાત કૃપાલદેવ સમજાવે છે. શિક્ષાપાઠ 32 વિનય વડે તત્વની સિદ્ધિ છે. રાજગીરી નગરીના રાજ્યાસન પર જ્યારે શ્રેણિક રાજા વિરાજમાન હતો ત્યારે તે નગરીમાં એક ચંડાલ રહેતો હતો. એક વખતે એ ચંડાલની સ્ત્રીને ગર્ભ રહ્યો ત્યારે તેને કેરી ખાવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. તેણે તે લાવી આપવા ચંડાલને કહ્યું. રાજગીરી નગરી જ્યાં શ્રેણિક રાજા બિરાજમાન છે, રાજ્ય જેનું ચાલે છે, તે જ નગરીમાં એ ચંડાલ રહેતો હતો. અને તેની સ્ત્રીને ગર્ભ રહ્યો ત્યારે સ્ત્રીને કેરી ખાવાનો દોધ થયો. એટલે તે લાવી આપવા માટે ચંડાલને કહ્યું. ત્યારે ચંડાલે કહ્યું કે આ કંઈ કેરીનો વખત નથી, હું ક્યાંથી લાવું? એટલે મારો ઉપાય નથી, નહીં તો હું ગમે તેટલે ઊંચે હોય ત્યાંથી મારી વિદ્યાના બળે કરીને કેરી લાવી તારી ઈચ્છા સિદ્ધ કરું. કે હમણાં કેરીની સિઝન નથી એટલે હું ક્યાંથી લાવું? નહીં તો ગમે ત્યાંથી પણ તારી ઈચ્છાને હું કેરી લાવીને પૂર્ણ કરું. ત્યારે ચંડાલણીએ કહ્યું, રાજાની મહારાણીના બાગમાં એક અકાળે કેરી દેનાર આંબો છે, તે પર અત્યારે કેરીઓ લચી રહી હશે, માટે ત્યાં જઈને એ કેરી લાવો. કે ગમે ત્યાં એટલે રાજાની રાણીના બાગમાં આ ચંડાલન વાળવા જાય એટલે ત્યાં એને આંબો દીઠો હશે, અને ત્યાં રોજ કેરી એને જોઈ કે ત્યાં તો કેરી એના પર આજે અકાળે પણ આવે છે, એટલે તમે ત્યાં જાઓ અને એ રાણીના બાગમાંથી કેરી લાવો. પોતાની ઈચ્છા સ્ત્રીની ઈચ્છા પૂરી પાડવા ચંડાલ તે બાગમાં ગયો. ગુપ્ત રીતે આંબા સમીપ જઈ મંત્ર ભણીને તેને નમાવ્યો અને કેરી લીધી. બીજા મંત્ર વડે કરીને તેને હતો તેમ કરી દીધો. પછી તે ઘેર આવ્યો અને તેની સ્ત્રીની ઈચ્છા માટે નિરંતર તે ચંડાલ વિદ્યા બળે ત્યાંથી કેરી લાવવા લાગ્યો. હવે ત્યાંથી રોજ એક એક કેરી લઈ આવે. ચંડાલની ઈચ્છા હોવાથી ચંડાલ હવે શું થયું કે રોજે એક એક તોડે પણ ઘણા દિવસે તો ઘણું બધી નીકળી જાય, એટલે આંબો એકદમ માળીને થયું કે એમાં ચોરી થઈ છે, આટલી કેરીઓ ગઈ ક્યાં? એટલે એણે પછી રાજાને શિકાયત કરી. એક દિવસે ફરતા ફરતા માળીની દ્રષ્ટિ
આંબા ભણી ગઈ. કેરીઓની ચોરી થયેલી જોઈને તેણે જેને સૈનિક રાજા આગળ નમ્રતાપૂર્વક કહ્યું, સૈનિકની આજ્ઞાથી અભયકુમાર નામના બુદ્ધિશાળી પ્રધાને યુક્તિ વડે તે ચંડાલને શોધી કાઢ્યો. અભયકુમાર બહુ જ બુદ્ધિશાળી છે, એટલે એવી યુક્તિઓ કરી કે જેથી તે ચંડાલ પકડાઈ ગયો. હવે શું થયું? હવે પોતા આગળ તેડાવી પૂછ્યું અભયકુમારે કે એટલા બધા માણસો બાગમાં રહે છે, છતાં તું કેવી રીતે ચડીને કેરી લઈ ગયો કે જે વાત કળવામાં પણ ના આવી? કે આટલા બધા બાગમાં માણસો રહે સંભાળ કરતા, અને તું કેવી રીતે તે કેરીના ઝાડ પર ચડીને તું કેરી લઈ ગયો કે જેથી કોઈને ખબર ન પડી? તે કહે, ચંડાલે કહ્યું, આપ મારો અપરાધ ક્ષમા કરજો. હું સાચું બોલી જાઉં છું કે મારી પાસે એક વિદ્યા છે, તેના યોગથી હું એ કેરીઓ લઈ શક્યો. કે હું કંઈ ઉપર ચડ્યો નથી, પણ મારી પાસે એવી એક વિદ્યા છે. પણ આપ મારા અપરાધને ક્ષમા કરજો. હું સાચે સાચું જે છે તે કહી જાઉં છું. એ વિદ્યાથી હું એ કેરીના ઝાડને નીચે નમાવી દઉં છું, અને કેરી લઈને પાછો મંત્ર ભણીને એ આંબો જેમ હોય તેમ પાછો એને ઊભો પણ કરી દઉં છું. અભયકુમારે કહ્યું, મારાથી ક્ષમા ન થઈ શકે, પરંતુ મહારાજા શ્રેણિકને વિદ્યા તું આપ, તો તેઓને એવી વિદ્યા લેવાનો અભિલાષ હોવાથી તારા ઉપકારના બદલામાં હું અપરાધ ક્ષમા કરાવી શકું. કે મારા હાથમાં તે સત્તા નથી, એ તો ક્ષણિક મહારાજા જેમ કહેશે તેમ થશે. પણ એ ક્ષણિક મહારાજાને આ વિદ્યા લેવાનો અભિલાષ હોવાથી તેના બદલામાં, તે ઉપકારના બદલામાં, એટલે તે એમને વિદ્યા આપી તેના બદલામાં હું તારો અપરાધ ક્ષમા કરાવી શકું. ચાલે ત્યારે ચંડાલે એમ કરવાની હા કહી કે ભલે, હું એમને વિદ્યા આપીશ, આપ મારો અપરાધ ક્ષમા કરાવી દેજો. પછી અભયકુમારે ચંડાલને સૈનિક રાજા જ્યાં સિંહાસન પર બેઠો હતો ત્યાં લાવીને સામો ઊભો રાખ્યો, અને સઘળી વાત રાજાને કહી બતાવી કે ભાઈ આ પ્રમાણે વાત થઈ છે. આ જેને આ કેરીઓ એમાંથી લીધી આ જ વ્યક્તિ છે, અને એને વિદ્યાને વડે આ રોજે કેરી પોતાના સ્ત્રીને ગર્ભના કારણે દોહદ થવાથી લઈ જાય છે. એટલે હવે આ તમારી આગળ લાવ્યો છે, પણ તમારે જો આ વિદ્યા લેવી હોય કે આંબાને કેમ નમાવો, તો એ ચંડાલ તમને એ વિદ્યા આપવા તૈયાર છે. પછી અભયકુમારે ચંડાલને ક્ષણિક રાજા જ્યાં સિંહાસન પર બેઠો હતો ત્યાં લાવીને સામો ઊભો રાખ્યો. હવે ચંડાલ છે, રાજા સિંહાસન પર બેઠા, એને સામે લાવીને ઊભો રાખે, હવે તું વિદ્યા આપ. એ સઘળી વાત રાજાને કહી બતાવી, તેથી રાજાએ પણ હા કહી કે ભલે, હું પણ આ વિદ્યા શીખું. ચંડાલે પછી સામા ઊભા રહી થરથર તે પગે સૈનિકને તે વિદ્યાનો બોધ આપવા માંડ્યો, પણ તે બોધ લાગ્યો નહીં. થરથર તે પગે કેમ કે ભય છે કે સૈનિક મને માફ કરશે કે નહીં, એટલે ભયથી ભરપૂર હોવેલો છતાં તે સૈનિકને વિદ્યા આપવા માંડ્યો. એટલે બોલ્યો, પણ તે વિદ્યા સૈનિકને ચડી નહીં. રાજા સૈનિકને વિદ્યાનો બોધ લાગ્યો નહીં. ઝડપથી ઊભા થઈ, એટલે વિદ્યા એમને ચડી નહીં. એટલે તરત જ અભયકુમારે ઊભા થઈને કહ્યું, મહારાજ, આપને જો એ વિદ્યા અવશ્ય શીખવી હોય તો સામા આવી ઊભા રહો અને એને સિંહાસન આપો. તમારે કે આ વિદ્યા શીખવી જ હોય તો
આ સિંહાસન તો ચંડાલને આપો અને તમે સામા આવીને ઉભા રહો, ત્યારે વિદ્યા સિદ્ધ થાય. રાજાએ વિદ્યા લેવા ખાતર એમ કર્યું તો તત્કાલ વિદ્યા સાધ્ય થઈ. વિવેચનમાં કહે છે કે બાગનો માલિક શ્રેણિક રાજા ક્ષમા કરી શકે, પણ વિદ્યા શીખવે તો ક્ષમા કરે. સિંહાસન ઉપર રાજાને વિદ્યા સાધ્ય ન થઈ, પછી સિંહાસન સામે ઉભા રહ્યા ત્યારે વિદ્યા સિદ્ધ થઈ. હવે શ્રેણિક જેવા મહારાજાને પણ એ વિદ્યા જ્યાં સુધી એને ગુરુ માનીને વિનય ન કર્યો ત્યાં સુધી એની પ્રાપ્તિ ન થઈ, તો પછી સામાન્ય માણસને પણ ક્યાંથી થાય? એટલે વિદ્યા જોઈતી હોય તો ગુરુનો વિનય તો કરવો જ પડે. સામાન્ય લૌકિક વિદ્યા માટે પણ એ નિયમ છે, તો પરમાર્થ વિદ્યામાં તો એ પહેલો હોવો જોઈએ. હવે આગળ કે છે કૃપાલદેવ આ વિદ્યા આ વાત કહીને એના પરથી આપણને શું બોધ લેવો તે જણાવે. આ વાત માત્ર બોધ લેવા માટે કહી છે, એટલે કે વાત ખરી છે કે ખોટી છે જરૂર નથી. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, અને કથામાંથી બધું ગ્રહણ કરવાનું નથી કે ભાઈ આપણે ચંડાલ પાસે વિદ્યા લેવા જવું, એવું કંઈ કરવાનું નથી. પણ એમાંથી મૂળ તત્વ શું છે એ જાણવું છે. અથવા અહીંયા કંઈ ઝાડ નમાવાની વિદ્યા માટે કોઈ પ્રયોજન નથી, પરંતુ આત્મવિદ્યા પામવા નિર્ગ્રંથ ગુરુનો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય. અર્થાત શ્રી ગુરુનો વિનય કરીએ તો આપણને આત્મવિદ્યા પ્રાપ્ત થાય. આ વાત માત્ર બોધ લેવા માટે છે. એક ચંડાલનો પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ, તો તેમાંથી તત્વે ગ્રહણ કરવાનું છે કે સદવિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. સદવિદ્યા એટલે આત્મવિદ્યાને મેળવવા માટે શ્રી ગુરુનો વિનય કરવો. આત્મવિદ્યા પામવા નિર્ગ્રંથ ગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક, મંગલ કલ્યાણને જે લાવે એટલે કેવું કલ્યાણકારક. નિગ્રંથ ગુરુ જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ છે, એવા આત્મજ્ઞાની નિર્ગ્રંથ ગુરુનો જો વિનય કરીએ આત્મવિદ્યા મેળવવા, તો એ આપણા આત્માને કેટલું કલ્યાણકારક થાય. વ્યવહારિક ગુરુનો વિનય કરીએ તો વ્યવહાર શિક્ષા મળે, અને આત્મજ્ઞાની ગુરુનો એ થાય કે વિનય કરીએ તો આત્મવિદ્યા પ્રાપ્ત થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. વિ+નય વિનયનો અર્થ કર્યો છે કર્મને વિશેષપણે દૂર કરવા તે વિનય. વિ+નય કર્મને વિશેષપણે દૂર કરવા તે વિનય. ગુરુનો વિનય કરે, બીજાને માન આપે, તેથી કર્મ છૂટે છે. બીજાને માન પણ જીવ ક્યારે આપે કે પોતે લઘુ થાય, તો પોતે નમ્ર થાય, પોતાનું માન મૂકે, ત્યારે જ કોઈ બીજાનું વિનય કરી શકે. એટલે લઘુતા એટલી આવે તો જ તે પ્રભુતાને પામી શકે. એટલે કે લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. મોટાઈ પહેલાંથી પોતાને મોટો માની બેસે તે મોટો થઈ શકે નહીં, પણ નાના જ મોટા થાય છે. લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી તો પ્રભુ દૂર છે. જો પોતાની જાતને મહાન માને તેના હૃદયમાં પ્રભુ વસે નહીં. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ અમારું નામ લઘુ રાખ્યું તો બહુ સારું કર્યું છે, અમે તો પ્રભુ સૌથી છેલ્લી પંક્તિ જઈને બેઠા છે. એટલે લઘુ એટલે વિનયવાન બનવાથી જ કર્મ છૂટે છે, અને એનો પ્રતિપક્ષી જે શત્રુ માન કશાય છે તે સૌથી મોટો છે. માનાદિ શત્રુ મહા, પણ નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ
શરણમાં અલ્પ પ્રયાસે જાય. પ્રભુ શ્રી કૃપાલદેવ કહે, જો આ કાળમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. એટલે એક મહાત્માએ કહ્યું છે, રે જીવ માનન કીજીએ માને વિનયન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે, રે જીવ માનન કીજીએ, રે જીવ માન ન કીજીએ. કેમ કે માને વિનય ન આવે અને વિનય વિના વિદ્યા નહીં. સા વિદ્યા વિમુક્ત, સાચી વિદ્યા એ કે જે મુક્તિને આપે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ રાખવો યોગ્ય નથી. સાચી વિદ્યા આત્મવિદ્યા, અને તે મેળવવા માટે શ્રી ગુરુનો વિનય કરવાથી જ એના ગુણો આપણા અંદર આવે છે. એટલે રેજી માન ન કીજીએ માને વિનય ને આવે રે, વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે. એને કારણરૂપ સમ્યક જ્ઞાન જ ન આવે, સાચી સમજણ જ, તો પછી દેહથી ભિન્ન એવો આત્મા એ વિવેક ક્યાંથી પ્રગટે. એટલે સદવિદ્યા વિના સદવિવેક ન પ્રગટે. અને વિદ્યા મતલબ સમ્યક જ્ઞાન તે તો શ્રી ગુરુ પાસે છે. જ્ઞાન જ્ઞાની માં કાળો. જ્ઞાન તો એ ગુણ છે, એ ગુણી વગર રહે નહીં. ગુણ એકલો ન રહી શકે, ગુણીમાં જ રહે. એટલે કૃપાલદેવે આ કહ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણે ના નહીં ના, હા, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમાહી. વળી શું કહ્યું? નહીં ગ્રંથમાહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં અન્ય શાસ્ત્રે, હા નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માકળો, જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. કૃપાલ કે જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વભવ્યો સાંભળો. એ જ્ઞાન ગ્રંથ કે ક્યાંય પણ નથી. જ્ઞાન એ ગુણ છે ને જ્ઞાની માં છે. અને ગ્રંથો પણ ક્યાંથી આવ્યા? જ્ઞાનીના હૃદયમાંથી, એના અંતરાત્મામાંથી. એટલે જ્ઞાન જ્ઞાની માં છે. એટલે જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાનીને ઓળખો, એની આજ્ઞા આરાધો, તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય. માટે એવા સાચા આત્મજ્ઞાની ગુરુનો વિનય કરો તો કે છે જ્ઞાન મળશે. બીજાને માન આપે તેથી કર્મ છૂટે છે. પદે લઘુ બની બીજાનો યથાયોગી વિનય કરે તો એથી કર્મ છૂટે. અને અંતમાં પાઠમાં કૃપાલદેવે એમ કહ્યું, વિનય એ ઉત્તમ વશીકરણ છે. વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યો છે. ગુરુનો, મુનિનો, વિદ્વાનનો, માતા પિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. વિનય ઉત્તમ વશીકરણ છે. પ્રભુશ્રી પણ એ જ કહે કે વનો વેરીને પણ વશ કરે. વેરી હોય એનો પણ આપણે વિનય કરીએ તો એનું પણ વેરભાવ એનોય ઘટે. એટલે વિનય ઉત્તમ વશીકરણ મંત્ર સમાન છે. અને વળી પરમ કૃપાલદેવે તો આત્મસિદ્ધિમાં કહ્યું, એવો માર્ગ વિનય તણો ભાખ્યો, શ્રી વિતરાગ મૂળ હેતુએ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. કોઈ સૌભાગ્યશાળી જીવ જ એ
માર્ગનો મર્મ સમજે કે જેમાં એવો માર્ગ વિનેતણો ભાગ્યો શ્રી વિતરાગ મૂળ હેતુએ માર્ગનો સમજે કોઈ સૌભાગ્ય. એટલે ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય ભગવાન. ભગવાન જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે અને શિષ્યને હજુ કેવળ જ્ઞાન થયું નથી, ગુરુને કેવળ જ્ઞાન થયું નથી અને શિષ્યને થઈ ગયું, છતાં પણ શિષ્ય ગુરુનો વિનય કરે. કેમ કે કેવળ જ્ઞાન થયું પણ કોના પ્રતાપે થયું? ગુરુના પ્રતાપે. એટલે જ્ઞાન કેવળ જ્ઞાન થઈ ગયા પછી કે હવે હું તો કેવડી બની ગયો એમને એટલે મારા ગુરુથી મોટો એમ ન માને. બધી કૃપા તો એની છે. એટલે એ કેવડી થઈ ગયા પછી પણ પોતાના ગુરુનો વિનય કરવાનું મૂકે નહીં. એવું એક દ્રષ્ટાંત છે. એક પુષ્પચૂલા અને પુષ્પચૂલ બે રાજા રાણી હતા. જો કે ખરી રીતે તો બે ભાઈ બહેન જ છે, પણ રાજાના પુત્ર હોવાથી રાજાએ એવી યુક્તિ કરી કે આ બેને બહુ જ પ્રેમ પ્રીતિ છે પરસ્પર, હવે બે છૂટા પડી જશે તો મરી જશે એવું પોતાના પિતાનું માનવું. એટલે એણે શું કર્યું? રાજસભામાં કોઈ એવી યુક્તિ કરી અને બધાની સંમતિ લઈ લીધી અને પોતાના જ પુત્ર અને પુત્રી બેના લગ્ન કરી દીધા. માતાને આ બહુ જ વસમું લાગ્યું, ભયંકર ભાસ્યું કે આ યોગ્ય નથી થયું. એટલે એને તો વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈ આરાધના કરીને સ્વર્ગે ગઈ. હવે સ્વર્ગમાંથી તેણે વિચાર કર્યો કે એને કેવી રીતે વૈરાગ્ય થાય ને આ દીક્ષા લે. એટલે એને પોતાની પુત્રી પુષ્પચલા ને નરકનું દ્રશ્ય બતાવ્યું સ્વપ્નમાં. એટલે રાજા પુષ્પચૂલે બધા ધર્મોના આચાર્યોને બોલાવીને આ શું છે પૂછ્યું તો કોઈ યથાર્થ જવાબ ના આપી શક્યો. જ્યારે એક જૈનાચાર્ય ને પૂછ્યું, અન્નિકા પુત્ર નામના આચાર્ય હતા, એમને એણે પૂછ્યું તો એણે આબેહૂબ નરકનું વર્ણન કર્યું. ત્યારે પુષ્પચલા કહેવા લાગી કે શું આપને પણ સપના આવ્યું છે? જેવું મને આવ્યું એવું જ આપે વર્ણન કર્યું. તો કે અમે તો શાસ્ત્રના બળે બધું જાણીએ છીએ, શાસ્ત્રમાં બધું અમારા શાસ્ત્રમાં લખેલું હોય એનાથી અમે કહીએ છીએ. એટલે એ વાત એને બેઠી કે આ નર્ક છે જ. પછી બીજી રાત્રે ફરી સ્વર્ગનું સ્વપ્ન આપ્યું માતાએ દેવલોકથી. એટલે ફરી આવીને આચાર્યને પૂછ્યું કે આ સ્વર્ગનું સ્વરૂપ શું? તો આચાર્ય આબે હું વર્ણન કર્યું. એટલે એને પણ શું આનું પણ સ્વપ્ન? તો કે ના, એ પણ શાસ્ત્ર વડે જાણીએ. તો આવા સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે સંસારનો ત્યાગ કરે, ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ વડે આત્મશુદ્ધિ કરે, પુણ્ય બાંધે, આત્માર્થના લક્ષે, તો આવા દેવલોક આજનો સહેજે પ્રાપ્તિ થાય. એટલે એને પછી રાજ્યનો એટલે રાણી હતી ત્યાગ કરી દીધો અને એ સાધ્વી બની ગઈ. એટલે માતાને જે ભાઈ બહેનનો જે લગ્ન કરેલા એ હવે છૂટા પાડી દીધા, એક સાધ્વી થઈ ગઈ રાણી. હવે શું થયું કે રાજાને પ્રાણી પ્રત્યે અત્યંત પ્રીતિ હોવાથી દીક્ષા લેતી વખતે એણે એમ કહેલું કે તારે રહેવું અહીંયા, દીક્ષા લીધા પછી પણ જવું નહીં, આ શહેરમાં જ રહેવું અને અહીંયા જ ગોચરી લેવા આવું. શ્રી ગુરુને એણે વાત કરી. ગુરુ જ્ઞાની હોવાથી એ છૂટ આપે છે એ રીતની, એટલે એ ત્યાં રહે છે. હવે આચાર્ય વૃદ્ધ થઈ જવાથી બીજા બધા તો વિહાર કરીને ચાલ્યા ગયા અને અન્નિકા પુત્ર આચાર્ય ત્યાં જ રહ્યા છે. જે આ સાધ્વી બનેલી આચાર્ય જેમ દીક્ષા આપી એટલે એ સાધ્વી રોજે એમને આહાર પાણી લાવી આપે છે. બીજા બધા સાધુઓ જતા રહ્યા, વૃદ્ધાવસ્થાને લઈને એ ત્યાં રહેલા. એટલે એકવાર શું થયું કે વરસાદ પડ્યો. એટલે આચાર્યે એ પુષ્પચૂલા સાધ્વીને કહ્યું કે તું આ વરસાદમાં કેમ ગોચરી કેવી રીતે લઈને આવી? આપણાથી લવાય નહીં. તો કે ગુરુદેવ
આ નિર્જીવ વરસાદ વરસે છે, નિર્જીવ છે, આમાં જીવ નથી. તો કે કેવી રીતે જાણ્યું? જ્ઞાન થયું છે? તો કે આપના પસાય. તો કે શું અવધિ જ્ઞાન થયું છે? આપના પસાય. શું મને પર્યું જ્ઞાન થયું છે? આપના પસાય. શું કે એટલે ગુરુનો ફેર ઉત્સાહ વધ્યો કે આ શું બોલે કે છે. તો કે શું કેવળ જ્ઞાન થયું છે? તો કે આપના પસાય. ઓહો, મેં આપ જેવા કેવળીની આ સાધના કરી. એ સાધ્વી કેવળ જ્ઞાન પામી ગઈ છે, છતાં પણ પોતાના ગુરુની સેવા ગોચરી લેવાનું એણે બંધ કર્યું. હવે ગુરુ પણ પછી તો એ સમજી ગયા કે હો આ રીતે આની મારે આ સાધના થાય છે. અને પછી પૂછ્યું કે મને કેવળ જ્ઞાન ક્યારે થશે? તો કે નદી ઉતરતા આપને પણ કેવળ જ્ઞાન થશે. શ્રી ગુરુ કોઈ નદી પાર કરે છે, ત્યાં જે નાવડામાં બેઠા છે ત્યાં પૂર્વ ભવની એની પત્ની જે દેવી થયેલી છે એને ઉપર આવી અને એ અન્નિકા પુત્ર આચાર્યને ડૂબાડવા માંગે છે. એટલે જે બાજુ બેઠા તે બાજુ પેલી નાવ નમે, એટલે ઉઠીને બીજી બાજુ બેસી ગઈ અને નમે. એટલે એમાં બેઠેલા બીજા બધા લોકોને એમ થયું કે આને લઈને આપણે ડૂબી જઈશું, એને જ પકડીને નાખો અંદર. એટલે આચાર્યને બધાએ ઉપાડી નદીમાં ફેંક્યો કે તે જ વખતે એને ત્રિશૂલ રાખી અને એને વિંધી નાખ્યો. પૂર્વભવની સ્ત્રીએ કંઈક અપમાન થયું છે એનું, પણ તે વખતે બી એ આચાર્ય એવા ભાવ કરે છે કે અરે આ લોહીના જે કણ પડે છે પાણીમાં, એ આ પાણી ઝાપકાયના જીવો મરી જશે. તે વખતે એમ નથી કે આ લોહી કોઈ દુઃખનો ભાવ નથી, પણ આ બિચારા જીવોની વિરાધના થશે. ત્યાં આવી ઉત્કૃષ્ટ દયાના ભાવતા ત્યાં જ એ આચાર્ય શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામે છે. પણ અહીંયા કહેવાનો આશય કે ગુરુ રહ્યા છદમસ્ત, પણ છદમસ્ત એટલે હજુ કેવળ જ્ઞાન થયું નથી એવી દશા છે, છતાં પણ વિનય કરે ભગવાન. પુષ્પચલા સાધ્વીને કેવળ જ્ઞાન થઈ ગયું, છતાં પણ એ શ્રી ગુરુનો વિનય છોડતી નથી. એવો માર્ગ વિનય તણો. મૂળ માર્ગ તો આવો જ છે વિનયનો. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. વિતરાગ ભગવંતે તો એવો માર્ગ ભાખ્યો વિનયનો કે ભાઈ હવે અમે તો મોટા થઈ ગયા એટલે જેના નિમિત્તે બને એની શી જરૂર, એમ નહીં, એનો ઉપકાર કદી ન ભૂલે. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સૌભાગ્યશાળી જ એનો મૂળ હેતુ સમજે છે કે બધું વિનય કર્યો તો આ સ્થિતિ આવી. એટલે વિનય એ ધર્મનું મૂળ કારણ છે અને વિવેક એટલે આત્મજ્ઞાન એ તેનું કાર્ય અથવા ફળ છે. વિનય એ તો કારણ છે અને એનું ફળ આત્મજ્ઞાન છે, કાર્ય આત્મજ્ઞાન છે. કારણથી કાર્ય સધે એ અનાદિની ચાલ. અનાદિની આ જ રીતિ છે કે જે કાર્ય કરવું હોય તેનું કારણ સેવવું જ પડે, કારણ વિના કાર્ય ન થાય. તેવું એક બીજું દ્રષ્ટાંત પણ પ્રભુ શ્રીજીએ દેશામૃતમાં પણ આપેલું છે. તે રુદ્રાચાર્યનું છે. એક રુદ્રાચાર્ય હતા, આચાર્ય, સ્વભાવ બહુ ક્રોધી. એ જાણે છે પોતાનો સ્વભાવ, એટલે જ્યાં જાય ત્યાં એ પોતાના શિષ્યોથી અલગ જ રહે, અલગ બેસે. હવે એક દિવસે શું બન્યું, ત્યાં નવો એક પરણેલો અને એના મિત્રો સહિત સાંજે ફરતા ફરતા અપાશ્રમમાં આવી ચડ્યા. અને પેલા મિત્રો સાધુઓને એમ કહે કે એને દીક્ષા આપો ને, વારંવાર કહે. એટલે કે આ મજાક કરે છે એમ લાગ્યું બીજા સાધુઓને. એટલે કે જાઓ પેલા અમારા ગુરુ બેઠા ત્યાં જાઓ, જેને કહ્યું એમ જ કહ્યું. હવે ત્યાં ગયા પછી જેનો સ્વભાવ ક્રોધી છે, પોતે જાણે છે, એટલે જ દૂર બેઠા. તો વારંવાર એને પેલા એના મિત્રો કહ્યા કરે કે એને દીક્ષા આપો, એને દીક્ષા આપો, 2 વાર 4 વાર. પછી અંતે ગુરુએ તો કંટાળીને એના વાળ પકડીને ખેંચી જ લીધા, પંચમુષ્ટિ લોચ કરી લીધો, દીક્ષા આપી દીધી. એટલે બધા છોકરાઓ ત્યાંથી ભાગ્યા કે આ તો ખરેખર મારે દીક્ષા જ આપી દીધી.
પણ પેલો મીંડલ પણ જો બાંધેલું છે, લગ્ન કરેલા છે, એને એવા ભાવ થયા કે ઓહો શ્રી ગુરુ હળુકર્મી છે. એને થયું કે ઓહો મારા ગુરુએ તો મારા પર કૃપા કરી, મને દીક્ષા આપી દીધી. એમ નહીં કે હું લગ્ન કરેલા છે મને એવું કરી લીધું, પણ જેના કર્મ જ હલકા છે, તદભાવ મોક્ષગામી છે, એટલે એને આવા સદભાવ થયા. અને શ્રી ગુરુને એમ કહ્યું કે ગુરુદેવ હવે આપણે અહીંયાથી વિહાર કરી જઈએ, નહીં તો માતા પિતાને ખબર પડશે તો આપને ઉપસર્ગ થશે. ત્યારે ગુરુ કહે મારાથી આ ઉંમરે કેવી રીતે વિહાર થાય? તો કે કંઈ વાંધો નહીં, હું આપને મારા ખભા ઉપર લઈ લઈશ, આપને ચાલવું નહીં પડે, આપ અહીંયાથી જલ્દી ચાલો, નહીં તો હમણાં વિઘ્ન થશે. એટલે ત્યાંથી રવાના થઈ અને ચાલે છે. પહાડને ટેકરી ઉપર ચઢે છે, ખાડા ટેકરા છે, સાંજે પડી ગઈ, અંધારું પડ્યું, એટલે શિષ્યને દેખાય નહીં. એટલે કંઈક ખાડા ટેકરા હોય એટલે આંચ આવે, એટલે શ્રી ગુરુને એકદમ પગ પડે ત્યારે એક ક્રોધિત સ્વભાવવાળા એટલે એને માથામાં મારે. હજુ આવું ચાલે, બરોબર કેમ ચાલતો નથી, કેમ જોતો નથી નીચે? છતાં પણ એ શિષ્ય શું વિચારે છે કે ઓહો મારા નિમિત્તે આ ગુરુને કેટલી તકલીફ પડી, આ રીતે અહીંયા આવવું પડ્યું, આ ખાડા ટેકરાને લઈને એમને કેટલી પીડા થાય. એટલે ઉપર માથામાં મારે તો પણ એ સવળું જ લે છે કે મારા ગુરુને તકલીફ છે, એ પણ મારા નિમિત્તે. આવી રીતે ઉત્તમ ભાવના ભાવતા ભાવતા શ્રી ગુરુનો વિનય ભાવ અત્યંત જેના હૃદયમાં છે, એટલે ત્યાં એને કેવળ જ્ઞાન પ્રગટે છે, શ્રેણી માંડીને શિષ્યને. પછી તો બધું દેખાવા લાગ્યું, બરોબર ચાલે. સાંજ પડી ગઈ, અંધારું છે છતાં. એટલે ગુરુએ કહ્યું કે શું કંઈ હવે તો બરોબર ચાલે છે, કંઈ જ્ઞાન થયું છે? તો કે આપના પસાય એટલે આપની કૃપાએ. તો શું અવધિ જ્ઞાન થયું? આપના પસાય. શું મન પર જ્ઞાન થયું? આપના પસાય. શું કેવળ જ્ઞાન ઉપજ્યું? આપના પસાય. કે ગુરુ તરત જ નીચે ઉતરી અને એની જ માફી માંગવા પડે. હે ભગવંત, મેં આપનો અભિનય કર્યો, મેં આપને ઘણું દુઃખ દીધું, મેં મહાયોગી કર્યું, એમ ખૂબ પશ્ચાતાપ કરતા ત્યાં શ્રી ગુરુને પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું. એમ કેવળ જ્ઞાન થઈ ગયું છે શિષ્યને, છતાં કે હવે ગુરુને આ ઉપાડીને હું શું કામ ફરું, એવો ભાવ ન થાય. આ તો બધી શ્રી ગુરુની કૃપા છે કે આને મને આવી રીતે શિક્ષા ન આપી હોત તો મને એવો ભાવ ક્યાંથી ઉપજત, આવી રીતે દીક્ષા ન આપી તો મારું કલ્યાણ કેવી રીતે થાત વગેરે. હંમેશા સમકીતીનું લક્ષણ અવળાનું સવળું કરવું, એટલે બધું જ સવળું લીધું એટલે જ્ઞાન થઈ ગયું. એટલે આવો વિતરાગનો માર્ગ છે, ખમી ખૂંદવાનો. પ્રભુ શ્રી કે પ્રભુ બધું ખમી ખૂંદો, ગમ ખાઓ, બધું ખમી ખૂંદો, પણ સામો વાર કરોમાં, એટલે જ કર્મ નિર્જરે છે. આવો ભગવાનની વિનય માર્ગ ઉપદેશ્ય છે, ત્યારે જ તત્વની સિદ્ધિ થાય છે. એટલે આ બે દ્રષ્ટાંતથી એટલે શ્રી ગુરુનો આવી રીતે વિનય કરવાથી જ એમને આત્મતત્વની સિદ્ધિ થઈ, પ્રાપ્તિ થઈ છે. એટલે કૃપાલ કે વિનય વડે તત્વની સિદ્ધિ છે. ગુરુનો આત્મ પ્રતિ ઉપકાર છે, તે અપેક્ષાએ પહેલા ગુરુનો વિનય કરવાનું કહ્યું. વ્યવહારમાં સૌથી વિશેષ ઉપકાર માતા પિતાનો છે વ્યવહારમાં, પણ પરમાર્થમાં સૌથી વિશેષ ઉપકાર શ્રી સદગુરુનો છે. કેમ કે એ આપણને અનાદિથી પ્રાપ્ત ન થયું એવું આત્મ સ્વરૂપ તેનું ભાન કરાવે છે, પછી જ્ઞાન કરાવે છે. એટલે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ ભગવંતે આપણને અનાદિથી જે આત્મ પ્રાપ્તિ ન થઈ તેના મૂળભૂત કારણ થયા. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સર્વજીવ તે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. કોની પાસે સમજે? સદગુરુથી સમજે. ગુરુ આજ્ઞા એમની ઉપાસે
અને જીન રક્ષાનું લક્ષ્ય રાખે તો પ્રાપ્તિ થાય. માટે ગુરુનો આત્મ પ્રત્યયી ઉપકાર છે તે અપેક્ષાએ પહેલા ગુરુનો વિનય કરવાનું કહ્યું. પ્રથમ નમો ગુરુ રાજને કે જેણે આપ્યું જ્ઞાન, નાને વીરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. એ જ્ઞાન વડે, આત્મજ્ઞાન વડે ભગવાન મહાવીરનું કે કેવળી ભગવંતનું, સર્વ તીર્થંકરોનું સંપૂર્ણ સ્વરૂપ સમજાયું. અંશે ન સમજાય તો સર્વાંશે શું સમજાય? જેમ સાકર કોઈ દિવસ ખાધી ન હોય તો એનો ક્યાંય સ્વાદ ખબર ન પડે, પણ એક ગાંગડો પણ ચાખેલો હોય તો આપણને ખબર હોય કે મોટો ઢગલો સાકરનો કેવો હોય, એમાં કેવી મીઠાશ હોય. એમ ગુરુની અનંત કૃપા આપણને હોવાથી જે અનંત દુઃખમાંથી છોડાવીને અનંત સુખમાં સર્વકાલને માટે આપણે મૂકી દે, એટલે ગુરુ જેવો કોઈનો ઉપકાર છે જ નહીં. ગુરુ ગોવિંદોનું ખડે કિસકો લાગુ પાય બલિહારી, ગુરુ દેવ કી જીણે ગોવિંદ દિયો બતાય. એટલે ગોવિંદ પરમાત્માનું સ્વરૂપ ગુરુ વગર આવે નહીં. ગુરુથી જ્ઞાન થાય અને જ્ઞાન વડે દેહાભિમાન ગળી જઈ અને પરમાત્માનું સ્વરૂપ યથાર્થ સમજાય છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત મનોયાતિ તત્ર તત સમાદે. પણ દેહાભિમાન ગળે ક્યાંથી? શ્રી ગુરુથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. એટલે ગુરુનો આત્મ પ્રત્યે ઉપકાર છે તે અપેક્ષાએ પહેલા ગુરુનો વિનય કરવા કહ્યું, અને મુનિનો ચારિત્રની અપેક્ષાએ વિનય કરવો. ચારિત્ર આવેલું છે એમને બાહ્ય અભ્યંતર આત્માની મુનિની વાત છે, તે અપેક્ષાએ એમનો વિનય કરવો. વિદ્વાનનો જ્ઞાનની અપેક્ષાએ, સમ્યક જ્ઞાન જેની પાસે હોય તે વિદ્વાન, ખરા વિદ્વાન તો જ્ઞાની પુરુષ જ છે. એટલે વિદ્વાન અને વ્યવહારમાં પણ જે સમ્યક જ્ઞાનના જાણકાર હોય એવા વિદ્વાનનો પણ વિનય કરવો. વિદ્વાનનો જ્ઞાનની અપેક્ષાએ માતા પિતાનો મનુષ્ય જન્મ પામવામાં તે નિમિત્તરૂપ બન્યા તેથી, અને બાળપણમાં વગેરે અનેક ઉપકારો એમણે આપણા પર કર્યા છે, તેથી માતા પિતાનો યથાયોગ વિનય કરવો. અને સંસાર પ્રત્યે ઉપકારની અપેક્ષાએ બીજા મોટા કાકા દાદા વગેરે બધા મોટાનો પણ વયની અપેક્ષાએ યથાયોગ્ય બધાનો વિનય કરવો. એ આત્માને ઉત્તમ થવાનું કારણ છે. એટલે બધાનો વિનય કરવો, કોઈનું પણ અપમાન ન કરવું. વિનય કરીએ તો શ્રેષ્ઠ છે, પણ વિનય ન કરીએ તો અપમાન તો ન જ કરવું. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા વાર 1000. તો કે પાપ ન કરે તો તે 1000 વાર પુણ્ય જ કર્યું છે. તે વિનય કરે તો શ્રેષ્ઠ વાત છે, ઉત્તમતાનું કારણ છે. પણ વિનય કરવા જેટલી ભાવના ન જન્મી હોય તો અવિનયનો તો કોઈનો પણ અવિનય તો કરવો જ નહીં. એમ યથાયોગ્ય રીતે સર્વનો વિનય કરવો એ આત્માને ઉત્તમ થવાનું કારણ છે. એના પર એક દ્રષ્ટાંત છે. એક બાળક શેઠ પુત્ર જ હતો, પણ માતા પિતા ગુજરી ગયા. જે કંઈ ખાવાનું હતું ઘરમાં હતું તે બધું ખાઈને પૂર્ણ થયું. હવે એ નાનો હતો, બધું પૂરું થઈ ગયું, હવે એને કોણ આપે ખાવાનું? એટલે ભીખ માંગીને પેટ ભરે છે. બીજા શેઠે આ જાણ્યું એટલે એને દયા આવી. એટલે એને એમ કહ્યું બાળકને કે તું મારા ઘરે આવ, તું આ શીખ, આ ધંધો શીખ. એમ એને ત્યાં રાખ્યો. ખાવા પીવા કપડાં બધા સેટ કરે એની આપી દીધું. આમ કરતાં કરતાં એ મોટો થઈ શેઠનો બધો જ કારોબાર સંભાળી લીધો. શેઠનો બધો વેપારી કરે છે, પરદેશ પણ જાય છે, અને આવી રીતે ખૂબ ધન ભેગું કરી શેઠને આપ્યું.
પછી એક દિવસે શેઠને એમ કહ્યું કે શેઠજી, આપની જો આજ્ઞા હોય તો હું હવે મારો જુદો ધંધો કરું. એટલે એમનું બરોબર સેટઅપ કરી દીધું. પછી પોતે આવી આજ્ઞા માંગી, કેમ કે એના ઉપર બહુ ઉપકાર છે કે હું આ સ્થિતિ પામ્યો છું તો શેઠને લઈને, એટલે એમનો કોઈ પણ આંચ ના આવે ધંધામાં, એમ વ્યવસ્થિત થઈ ગયું. ત્યારે એવું કહ્યું કે હું હવે મારું જુદું કરું. તો શેઠે પણ પ્રેમથી કહ્યું, ભલે તું જુદું કર. જેમ કૃપાલે કહ્યું કે ખરો શેઠ કોણ? કે જે સેવકને પણ પોતા જેવો થવાય છે, સેવક પણ મારા જેવો થાય, તે જ ખરો શેઠ છે. હવે આ રીતે તે બીજો ધંધો કરતા એ પણ મોટો શેઠ બની ગયો. અને આ બાજુ શું થયું કે જે મૂળ શેઠ તેને પાપનો ઉદય આવ્યો અને એવું મોટું નુકસાન ગયું કે બધું જ ધન ખલાસ. એક સાથે જ શેઠ ભિખારી થઈ ગયા. હવે પાછા ક્યાં જાય? એટલે એમને થયું કે આપણા ગામમાં જ રહી અને આવી ગરીબ સ્થિતિમાં જીવવું યોગ્ય નથી, એટલે આપણે બીજા ગામમાં જઈએ. એ બીજા ગામમાં જતા જતાં જ્યાં એ પોતાનો નોકર જેણે એને ઘરે રાખીને હવે શેઠ બની ગયો, તેને જ ત્યાં યોગાનુયોગે સહેજે એ રસ્તામાં જાય છે અને પેલો શેઠ થયેલો હવે જેણે એને રાખેલો એ ત્યાં અંદરથી જુએ છે. અને થયું કે અરે, આ તો કે મારા શેઠ જેવા લાગે, પણ આવી સ્થિતિ કેમ? ખરેખર નજીક જઈને જોયું, શેઠને પણ એને જોયા, શેઠે પણ એને જોયો. પરસ્પર પ્રીતિ ઉત્પન્ન થઈ અને પેલો જઈને ગળે વળગી પડ્યો અને અરે શેઠજી, તમને આ શું થયું? તમારા આવી સ્થિતિ તમારી કેમ થઈ? અત્યંત એને દુઃખ થયું. એ ખૂબ ગળે વળગીને રડે છે. ત્યારે હવે આ શેઠ બનેને એના નોકરો વિચારે કે આ એક ગરીબના ગળે વળગીને શું આટલું બધું કરે, એમાં શું જોયું? ત્યારે એણે કહ્યું કે આ જે કંઈ પણ મારું છે તે આ એના પ્રતાપે છે. એટલે તે વખતે આટલો બધો વિનય પોતાના અસલી શેઠનો કરતા જોઈ એના નોકરોને આશ્ચર્ય ઉપજ્યું કે ગરીબનો આટલો બધો વિનય કેમ કરે? પણ એ ગરીબ તો એની સ્થિતિ આવી ગઈ પાપના ઉદય, એટલે આ જેમ કેવળના પામી ગયા છતાં પણ શિષ્ય ગુરુનો વિનય કરવા છોડતા નથી, એવી સ્થિતિ અહીંયા છે. જે શેઠ હતા તે ગરીબ બની ગયા, ગરીબ હતો તે મોટો શેઠ બની ગયો, છતાં પણ પોતાના અસલી શેઠનો વિનય કરવાનું છોડતો નથી. એટલે બધા પોતાના નોકરોને કહ્યું કે આ બધો કોનો પ્રતાપ છે? આ બધો આનો પ્રતાપ છે. એ આ જે સ્થિતિ એમ ગરીબમાં દેખાય છે, ગરીબ નથી, એ મોટા શેઠ હતા. પણ કર્મના ચમત્કાર છે, શેઠ ગરીબ બની જાય, ગરીબ શેઠ બની જાય. પણ વિનય કરવો એ થાય કે કોઈનો કદી પણ છોડવો ન જોઈએ. અને અહીંયા સુધી એણે કર્યું કે ઘરે લઈ જઈને બધા પધારો, આ બધું આપનું છે. પેલા બહુ ના પાડે કે નહીં, આ બધું તમારું જ છે અને આપ અહીંયા રહો, હવે હું અહીંયા નહીં રહું, હું બીજો ધંધો કરીશ, આ બધું આપનું છે. એટલે એક ગરીબનો એટલો બધો વિનય જેણે કરીને જેનો જીવન એને પરણાવવું, એનું ઘર માંડવું બધું શેઠે કરેલું, તો એણે હવે પાછું બધું એને માંડી આપ્યું. આ શેઠ આપનું છે, આપ રહો, પણ એક વાત આપને કહું છું તે આપ જરૂર સ્વીકારો કે મને સાચા આત્મજ્ઞાની ગુરુનો યોગ થયો છે, એટલે આપ બી ત્યાં પધારો અને આપ બી એમનો ઉપદેશ શ્રવણ કરો અને શ્રી ગુરુ કહે તેમ રોજે આપ બી કરો, તો આવી સ્થિતિ નહીં આવે. એટલે એમને ગુરુ પાસે લઈ જાય છે અને ગુરુને પેલા શેઠને ગુરુ પાસે લઈ જઈને સાચો ધર્મ બતાવી દે છે. એટલે જે ઉપકાર એના પ્રત્યે શેઠે કરેલો તે ખરેખરો એને સાચો ધર્મ બતાવી એને વાળી લીધો. અને પાછું બધું એમને ધન પણ શેઠની સ્થિતિ સુધારી દીધી અને પોતે બીજે જઈને બીજો ધંધો ઊભો કર્યો. એમ આવા કોઈ વિરળા હોય છે. પણ આ બધા સત્પુરુષો યથાયોગ્ય આવા વિનય કરે તે આ ભૌમય સુખી થાય અને ભવોભાવ સુખ પામે છે.
અને અંતે તો મોક્ષ પામે છે. એટલે અહીંયા અંતમાં કહે છે, જીવ અનાદિકાળથી રખડ્યો છે, તેનું કારણ માન છે. વિનય કરે તો માન ઓછું થાય. આ પ્રમાણે આપણે મોક્ષમાળાનો પાઠ 32મો વિનય વડે તત્વની સિદ્ધિ છે. વિનય વડે, વિનય કરવાથી જ તત્વ એટલે આત્મતત્વ, પ્રયોજનભૂત તત્વ, તે આત્મતત્વ છે. તત્વ તો જીવ તત્વ, આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિદ્રા વગેરે પાપ પુણ્ય, પણ અહીંયા આપણને મુખ્ય આત્મતત્વ જાણવું છે, જે પોતાનું વાસ્તવિક સહજાત્મ સ્વરૂપ છે. એ તત્વની સિદ્ધિ, આત્મસિદ્ધિ, તત્વની પ્રાપ્તિ તે વિનય વડે જ થાય છે. માટે હંમેશા લઘુત્વ ભાવ લાવી, માન કશાયને હણી, હું મોટો નથી, હું તો સૌથી નાનો છું, મારામાં એક ગુણ પ્રગટ્યો નથી. કેમ કે સમ્યક દર્શન વગર એક પણ ગુણ ન હોય. જે માને તે મિથ્યા છે. સમકિતરૂપ એકડા વગરના બધા કહેવાતા ગુણો મીંડા જેવા છે. પહેલાં તો સમ્યક દર્શનરૂપ એકડો હોય તો જ મીંડાની કિંમત છે. એટલે જ્યાં સમકિત જ નથી, આત્મદર્શન નથી, આત્મજ્ઞાન નથી, ત્યાં સુધી એકેય ગુણ પ્રગટતો નથી. માટે કદી કે છે માનવું નહીં, અને વિનયવાન થઈને આત્મસિદ્ધિ કરવાનો જ પુરુષાર્થ કરવો. એટલે વિનય વડે તત્વની સિદ્ધિ છે. આ પાઠ આપણે મોક્ષમાળામાં અને મોક્ષમાળા વિવેચનમાં આજે વાંચી ગયા. પ્રવેશિકામાં પણ એ સંબંધી એ પાઠ આપ્યો છે, જે આપણે આવતીકાલે લઈશું. 81 મોક્ષમાળા શિક્ષા પાઠ 32 વિનય વડે તત્વની સિદ્ધિ છે. મોક્ષમાળામાં આ પાઠ પૂરો થયો. હવે પ્રવેશિકામાં શિક્ષા પાઠ છે 59 પાઠનું નામ પણ વિનય વડે તત્વની સિદ્ધિ છે, એ જ નામ છે. એમાં પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કહે છે, વિનય એટલે બહુમાનપૂર્વક વર્તવું, સભ્યતા કે નમ્રતા એટલો જ અર્થ ન કરવો, પરંતુ તેની વ્યુત્પત્તિ પ્રમાણે કર્મ દૂર કરવા અને આત્માને સિદ્ધિ પ્રત્યે દોરવો, તે પરમાર્થે વિનય છે. વિનય એટલે બહુમાનપૂર્વક વર્તવું. એમ સામાન્ય એના લોકભાષામાં એનો અર્થ સમજાય છે, પણ અહીંયા બ્રહ્મચારીજી કે એટલો જ અર્થ ન સમજવો. સભ્યતાપૂર્વક વર્તવું, નમ્રતા રાખવી, એનું નામ વિનય, એટલો જ અર્થ કે ન કરવો, પરંતુ એની વ્યુત્પત્તિ પ્રમાણે જેના વિનય વડે કર્મ દૂર થાય અને આત્માની સિદ્ધિ થાય, તે પરમાર્થે વિનય કહેવાય છે. એવા પુરુષનો વિનય કરવો કે જેથી આપણા આત્માના અનાદિના કર્મો દૂર થઈ પોતાને પણ સ્વસ્વભાવની પ્રાપ્તિ થાય, તે પરમાર્થ વિનય છે. વ્યવહારમાં સામાન્ય કોઈનું બહુમાન કરીએ, સભ્યતાથી નમ્રતાથી વર્તીએ, તેને વિનય કહેવામાં આવે છે. પણ અહીંયા સામાન્ય વ્યવહારની વાત નથી, પણ પરમાર્થે તેનો અર્થ ગહન છે. વિનય એટલે બહુમાનપૂર્વક વર્તવું, સભ્યતા કે નમ્રતા એટલો જ અર્થ ન કરવો, પરંતુ તેની વ્યુત્પત્તિ પ્રમાણે કર્મ દૂર કરવા અને આત્માને સિદ્ધિ પ્રત્યે દોરવો, તે પરમાર્થે વિનય છે. ભગવાન હવે અહીંયા 10 વૈકાલિક સૂત્રમાંથી જણાવે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે જીતેન્દ્રિય પુરુષો વિનય, શ્રુત, તપ અને આચાર એ 4 સમાધિ સ્થાનોમાં પોતાની જાતને યોજે છે. તેમાં વિનય સમાધિના પાછા 4 પ્રકાર છે. ભગવાન મહાવીરે એમ કહ્યું છે કે જે જીતેન્દ્રિય પુરુષો છે, જેને પોતાની ઇન્દ્રિયો પર જીત મેળવી છે, ઇન્દ્રિય જીત પુરુષો, તે એક તો વિનય, બીજું શ્રુત, ત્રીજું તપ અને ચોથું આચાર, એ 4 સમાધિ સ્થાનો છે. આત્મ પરિણામની સ્વસ્થતા
તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તે આત્માના ભાવોને સ્વમાં સ્થિત કરવાના 4 ઉપાય તે જીતેન્દ્રિય પુરુષો સેવે છે. એક તો વિનય, સર્વનો યથાયોગ વિનય કરે, પોતાને લઘુ માને અને મોટા પુરુષોને જ મહાન માને. બીજું શ્રુત, શાસ્ત્ર જ્ઞાનનો આશ્રય લે. સતશ્રુત, સત્પુરુષોએ ઉપદેશેલા વચનો તે સત્શ્રુતમાં પોતાનો ઉપયોગ રોકે. ત્રીજું તપ, ઈચ્છા નિરોધસ તપ, બને ત્યાં સુધી પોતાની ઈચ્છાઓનો નિરોધ કરે. કેમ કે ઈચ્છા એ દુઃખ છે. હે જીવ ક્યા ઈચ્છા તબ હે ઈચ્છા, દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એટલે તપ નિર્જરા ચ, નિર્જરાને માટે તપને આચરે. સ્વાધ્યાય પણ તપ છે, ભક્તિ એ પણ તપ છે, ઉપવાસ, એકાટાણું વગેરે પણ સ્વાધ્યાય ભક્તિને અર્થે છે, માટે એ પણ તપ છે. જો સ્વાધ્યાય ભક્તિ અર્થે છે તો એના આત્માર્થના લક્ષ્ય છે ઉપવાસ, અણસણ, ઉણોદરી વગેરે, તો તપ છે. નહીં તો માત્ર લંઘન છે. તપ નિર્જરા છે, નિર્જરાને માટે તપ છે. વિનય, શ્રુત, તપને આચાર. આચાર એટલે સદાચાર, સદાચાર, 7 વ્યસનનો ત્યાગ વગેરે તે જીતેન્દ્રિય પુરુષો એ 4 આત્મ સમાધિના મુખ્ય સ્થાનો માને છે. તેમાં પોતાની જાતને યોજે છે. જાતને, પોતાના આત્માને તેમાં લગાવે કે વિનય કરે, શુદ્ધમાં ઉપયોગને રોકે, તપ આચરે અને આચાર શુદ્ધિ પહેલા પાડે. કેમ કે 4 સમાધિ સ્થાનોમાં પોતાની જાતને એ જીતેન્દ્રિય પુરુષો યોજે છે. અને તેમાં વિનય સમાધિના પાછા 4 પ્રકાર છે. વિનય 4 પ્રકાર ક્યાં? તેમાં એક વિનય આવી પહેલો. એ વિનય જે સ્વરૂપ સમાધિનું કારણ છે, તે વિનય સમાધિના પાછા 4 પ્રકાર છે. તે કહે છે, 1. ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી. સદગુરુ ભગવંત જે કહે તે મારા આત્માના કલ્યાણ માટે જ કહે, માટે ત્યાં ઉપયોગપૂર્વક સાંભળવાની ઈચ્છા રાખવી. મૂળ માર્ગમાં કહ્યું તેમ કરી વૃત્તિ અખંડ સન મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનેશ્વર ભગવંતે જે મૂળ રત્નત્રયનો માર્ગ ઉપદેશ્યો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ, તેને સાંભળવાની અંતરથી ઈચ્છા રાખે એકાગ્ર ચિત્તે. એ તો મન ભટકતું હોય અને ગુરુ જે કહે તે હા કરે, શું કહે ખબર નહીં, કેમ કે મન તો બહાર દોડતું હોય. તેને સ્થિર કરી અને સાંભળવાની તીવ્ર ઈચ્છા રાખે એકાગ્ર ચિત્તે. એ વિનય સમાધિ અધ્યયનમાં પહેલું. એ 4 ભાગ છે. વિનય સમાધિના પાછા 4 પ્રકાર. તેમાં પહેલું ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી. બીજું તેને બરાબર સમજવું. શું કહે છે જ્ઞાની ગુરુ, તેને બરોબર સમજ. ન સમજાય તો પૂછવું, ફરી ફરી વાંચવું અને ભગવાનના કહેવાનો આશય સમજવાનો પ્રયત્ન કરવો. જે અવગાહન કાય તે નિત્ય વિચારમાં કરી મતાંતર ત્યાગ. અવગાહન એટલે ડૂબકી લગાવી. ડૂબકી લગાવીને જેમ તરવૈયો સમુદ્રમાં નીચે શું કે ત્યાંથી રત્નો વગેરે લેવા પ્રયત્ન કરે, તેમ ભગવંતોનો કહેવાનો આશય શું છે ઊંડો, તે એકાગ્ર ચિત્તે તેમાં એ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરે. એટલે પહેલું તો ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી. બીજું તેને બરાબર સમજવું. ત્રીજું સમજ્યા પછી શું તે પ્રમાણે આચરણ કરવું, વર્તવું. નાની કહ્યું, સાંભળ્યું, શ્રદ્ધ્યું, પણ પછી તે પ્રમાણે વર્તવું. તેનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. કારણરૂપ પહેલા જાણ્યું તે સમ્યક જ્ઞાન, પછી શ્રદ્ધ્યું તે સમ્યક દર્શન, પછી તે પ્રમાણે વર્તવા માંડ્યા તે સમ્યક ચારિત્ર. એ જ મોક્ષનો માર્ગ છે. આ વ્યવહાર રત્નત્રય. પહેલા ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી. બીજું
તેને બરાબર સમજવું, ત્રીજું તે પ્રમાણે આચરણ કરવું, અને ચોથું અને તે બાબતનો મદ ન કરવો. પાછું મેં જાણ્યું, મેં સમજ્યો, હું બધા કરતાં કેટલું બધું કરું, તેનો પાછો અહંકાર ન હોવો જોઈએ, નહીં તો બધું પાણીમાં જાય. દયા ધર્મ કો મૂળ હે, પણ પાપ મૂળ અભિમાન. અભિમાન આવ્યું કે બધું ધૂળ ધાણી થઈ જાય. એનો પાછો કે છે મદ ન કરવું. સ્થૂળીભદ્રમ મુનિ 10 પૂર્વ સુધી ભણ્યા છે, ગુરુએ જ્ઞાન આપ્યું, એનો અહંકાર આવી ગયો. આવા મોટા પુરુષોને પણ મદ થઈ જાય. એમની બહેનો મળવા આવે છે, સ્થૂળીભદ્રના ગુરુને પૂછે છે કે મારા ભાઈ ક્યાં છે? તો કે એ ત્યાં જંગલમાં સ્વાધ્યાય કરે છે, એકાંતમાં. ત્યાં જઈને જોયું તો ત્યાં તો સિંહ બેઠો છે. બહેનો પાછી આવી અને ગુરુને કહે ત્યાં તો સિંહ છે, મુનિ નથી. એટલે ગુરુએ ઉપયોગ મૂકીને જોયું કે રે એને તો અજીર્ણ થઈ ગયું, અહંકાર આવી ગયો. એટલે બહેનોને બતાવવા સિંહ થઈને બેઠો, રિદ્ધિ બતાવવા. યોગ્ય નથી, અયોગ્ય છે. પછી ગુરુ કે નહીં, એને કંઈ પણ ભણાવવો ન આવે આગળ. પછી સંઘે બહુ આજીજી કરી કે એના જેવો કોઈ યોગ્ય પુરુષ નથી, જો આપ એને ન ભણાવશો તો બધા પૂર્વ વિચ્છેદ જશે. બીજો કોઈ વ્યક્તિ નથી કે જે ગ્રહણ કરી શકે. ત્યારે સંઘના આગ્રહથી બાકીના 4 પૂર્વ ભણાવે છે, પણ અર્થ વગર, અર્થ નહીં. કેમ કે આટલી બધી યોગ્યતા ધરાવનાર એ પુરુષને પણ જ્યારે આવું અજીર્ણ થઈ જાય, અહંકાર આવી જાય, તો બીજાનું શું કહેવું? બીજા પણ એ પૂર્વ જાણશે તો એ પણ અહંકાર કરશે. એટલે કાળ ફીટણ છે, ઉતરતો છે, એટલે એને જ્ઞાન ના આપ્યું, રહસ્ય ન બતાવ્યું. સ્થૂળીભદ્ર એટલે 84-24 સુધી જેનું નામ લેવાશે, કે જે કોષા વેશ્યાને ઘરે રહી અને ત્યાં અલિપ્ત રહ્યા છે. આવી એની ચિત્રશાળા કેવી, એની વાણી કેવી, એના નૃત્યો કેવા, એનું ભોજન કેવું, છતાં પણ ત્યાં એવા અલિપ્ત રહ્યા છે. એટલે એની 84-24 સુધી એવો કોઈને થાય, એ ત્યાં સુધી જે પુરુષનું નામ રહેશે તે પણ આવા જ્ઞાનનો મદ થઈ ગયો, ચલિત થઈ જ્ઞાનથી. એટલે તે બાબતનો મદ ન થવો જોઈએ. એટલે અહીંયા કહ્યું તેમાં વિનય સમાધિના પાછા 4 પ્રકાર છે. એક ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી, બીજું તેને બરાબર સમજવું, ત્રીજું તે પ્રમાણે આચરણ કરવું, અને ચોથું તે બાબતનો મદ ન કરવો. મદ એટલે અહંકાર ન કરવો. હવે આગળ કે છે, મૂળમાંથી જેમ વૃક્ષનું થડ થાય છે, થડમાંથી શાખાઓ થાય છે, શાખાઓમાંથી પ્રશાખાઓ થાય છે, પ્રશાખાઓમાંથી પાન થાય છે, અને પછી પુષ્પ, ફળ અને રસ થાય છે. ઝાડનું બીજમાંથી પહેલાં તો થડ થાય, એમાં બહારની ફૂટે ઉપર, પછી થડ મોટું થાય, પછી એનામાં શાખાઓ ફૂટે, શાખાઓ પછી નાની શાખાઓ ફૂટે, પ્રશાખાઓ. એ પ્રશાખાઓને પછી પાન ફૂટે, પાન ઉપર પછી પુષ્પ આવે, પુષ્પમાંથી પછી ફળ આવે, ફળ ઉપરમાં પછી રસ થાય. તેમ ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય. જેમ બીજ, ધર્મનો બીજ હોય તો વૃક્ષ થાય કે ફળ આવે કે રસ આવે, તેમ ધર્મનું મૂળ જ વિનય છે. વિનય ન હોય તો મોક્ષરૂપ ફળ આવે જ નહીં. તેમ ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય એટલે કે કેળવણી છે. તેના વડે શીઘ્ર કીર્તિ તથા સંપૂર્ણ શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જેના અંદર વિનય છે, જે વ્યક્તિમાં, તે જીવ સંપૂર્ણ શાસ્ત્ર જ્ઞાનને પામે કે શીઘ્ર કીર્તિને પણ મેળવે, અને અંતે ફળના રસરૂપ મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. વિનયવાન તે જેમ બીજ રોપાયું તો વૃક્ષ થઈ ફળ થાય, તેનામાં રસ આવે, તેમ
જેનામાં વિનય છે તે અંતે મોક્ષરૂપ ફળને પામે છે. વિનયને હોત ન પામે. પણ તેથી વિપરીત જેના અંદર વિનય નથી તે પણ તેથી વિપરીત પશુ જેવો જે મનુષ્ય ક્રોધી, મદમત, અપ્રિય વક્તા, માયાવી અને શઠ હોઈ અવિનેત અસંસ્કારી રહે છે તે પ્રવાહમાં તણાતા કાષ્ટની પેઠે સંસાર પ્રવાહમાં તણાયા કરે છે. વિનયથી વિપરીત ઉદંડ, ઉચ્છૃંખલ પશુ જેવો જે મનુષ્ય હોય, ક્રોધી પ્રકૃતિનો, મદમત એટલે અહંકારી, મદથી ઉન્મત્ત થયેલો, અપ્રિય વક્તા બીજાને બોલે તે પણ દુઃખનું જ કારણ થાય, માયાવી અને શઠ એટલે ઠગ હોય, અવિનિત એટલે અસંસ્કારી રહે છે તે જેમ પૂર આવે તેમાં લાકડા પણ તણાઈ જાય તેમ તે માણસ સંસારના પ્રવાહમાં તણાય જ કરે છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ આદિ ભાવોમાં તેઓ માનવી જે વિનયવાન નથી તે તણાયા કરે સંસારમાં જ. પશુ જેવો જે મનુષ્ય ક્રોધી, મદમત્ત, અપ્રિય વક્તા, માયાવી ને શઠ હોઈ અવિનેત એટલે અસંસ્કારી રહે છે તે પ્રવાહમાં તણાતા કાષ્ઠની પેઠે સંસારના પ્રવાહમાં તણાયા કરે છે. ગુરુ વિવિધ ઉપાયો વડે વિનય અથવા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરે છતાં તે મૂર્ખ ઉલટો ગુસ્સે થાય છે. શ્રી ગુરુ અનેક પ્રકારના ઉપાયો કરીને શિષ્યને સંસ્કાર આપવાનો પ્રયત્ન કરે, શિષ્ય સુધરે, કોઈ રીતે એનું કલ્યાણ થાય. એમ સાચા ગુરુ શિષ્યને માટે અનેક સુધારવાના પ્રયત્નો કરવા છતાં પણ મૂર્ખ એવો જે શિષ્ય ઉલટો ગુરુ પ્રત્યે ગુસ્સે થાય છે. જેમ કે એણે એક મને જ જોયો છે, વારંવાર મને જ કહે છે. એવા એક કુલ બાળક મુનિ હતા. તે સ્ત્રીઓ તરફ નજર રાખ્યા કરે એટલે ગુરુ વારંવાર ચેતાવે કે આ તું ઠીક નથી કરતો, આ તને ન શોભે, યોગ્ય નથી, તો પણ એનું એ કર્યા કરે. એટલે વારંવાર ગુરુ કહે એટલે એક દિવસે એને એવો ગુસ્સો આવ્યો કે વારંવાર મને જ આ કહે છે એટલે એને મારી જ નાખ ગુરુને. ને પછી શું કહે, એટલે એક પહાડ ઉપરથી કંઈ દર્શન કરવા ઉપર ગયા હશે, ત્યાંથી નીચે ઉતરતા શિષ્ય પાછળ આવે છે, ગુરુ આગળ છે, એક મોટો પથ્થર ગબડાવી દીધો. જે જાય ગુરુ ઉપર ને ગુરુ મરી જાય. ગુરુ જ્ઞાની છે, એ તો પથ્થર આવતા તરત જ કોરે ખસી ગયા. પછી ગુરુએ કહ્યું કે તારું સ્ત્રીથી પતન થશે, તારું સ્ત્રીથી પતન થશે. ગુરુએ જાણી લીધું કે આ અયોગ્ય જીવ છે. એમ આવી રીતે ગુરુ એને અનેક રીતે એના ભલા માટે સમજાવવા પ્રયત્ન કરે છતાં સમજે જ નહીં અને ઉડતો ગુસ્સો કરે તો એ કહે છે ગુરુ વિવિધ ઉપાયો વડે વિનય અથવા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરે છતાં જે મૂર્ખ શિષ્ય ઉલટો ગુસ્સે થાય છે તે પોતાને હાથે દિવ્ય લક્ષ્મીને જ લાકડી વડે પાછી કાઢે છે. લક્ષ્મી જેમ ઘરમાં આવતી હોય તો એ લાકડી વડે કોઈ બહાર કાઢે તો મૂર્ખ ગણાય વ્યવહારમાં. તેમ આવા જ્ઞાની ગુરુ એને સુધારવા માટે અનેક ઉપાયો કરવા છતાં પણ ગુરુ પ્રત્યે આવો ભાવ રાખે તો કે છે તે પોતાને હાથે દિવ્ય લક્ષ્મીને જ લાકડી વડે પાછી કાઢે છે. વિનયવાન પશુઓ હોય તે પણ સુખ પામે. અહીંયા પશુઓના દ્રષ્ટાંતથી સમજાવે કે હાથી, ઘોડા વગેરે સવારીના પ્રાણીઓમાં પણ જેઓ સુવિનિત હોય છે તેઓને આભૂષણ, માવજત વગેરે કેટલી બધી વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘોડા વિનયવાન હોય, શાંત એટલે ઉદંડ ન હોય, ઉચ્છૃંખલ ન હોય તો એ રાજાની સવારીમાં કામ લાગે, સારા એવા કામોમાં એનો ઉપયોગ થાય. હાથી પણ જો
આવી રીતે વિનયવાન હોય તો એને એરાવત હાથીની જેમ રાજાની સવારી મળે, એની ઉત્તમ રીતે માવજત થાય, સાળ સંભાળ થાય, ખાવા પીવા રહેવાનું બધું વ્યવસ્થિત થાય, અને વળી ઉપરથી દાગીણા પહેરાવે એમને. એટલે હાથી, ઘોડા વગેરે સવારીના ઉપયોગમાં આવતા પ્રાણીઓમાં પણ જો સુવિનિત હોય, વિનયવાન હોય, તેઓને આભૂષણ, માવજત વગેરે કેટલી બધી રિદ્ધિ પ્રાપ્ત થાય છે, તથા તેઓ યશસ્વી થઈ કેવું સુખ ભોગવે છે. રાજાનું હાથી હોય તો એને ખાવા પીવા રહેવાનું બધું વ્યવસ્થિત રાખે, ભલે ને પશુ છે છતાં. રાજાનો ઘોડો હોય તેને પણ વ્યવસ્થિત રાખે. આવા વિનયવાન હોય તેને આ બધી સગવડ અને યશસ્વીપણું તથા સુખ ભોગવે. પરંતુ જે પ્રાણીઓ અવિનિત હોય, ઉદંડ હોય, પશુઓ, તેમની પાસે સામાન્ય ગધા વેતરું જ કરાવવામાં આવે છે. બીજા પશુઓ પાસે પણ જે વિનયવાન હોય એને ગધા વેતરામાં મજૂરી જ કરાવવામાં આવે, અને માવજત, આહાર વગેરેની બાબતમાં પણ તેઓ દુઃખ જ ભોગવે. એમની કંઈ માવજત સારી એવી જગ્યામાં સાફ સુવી મળમૂત્ર ન હોય ત્યાં રાખે નહીં, ગમે ત્યાં ઊભા હોય, મચ્છર કરડતા હોય, આહારનું પણ ઠેકાણું ન હોય તેવી જગ્યાઓમાં તે દુઃખ ભોગવે. તે પ્રમાણે જગતમાં જે સ્ત્રી પુરુષો સુવિનિત નથી હોતા, જે સ્ત્રી કે પુરુષો વિનયવાન નથી હોતા, તેઓને વધ બંધનાદિ દુઃખો જ ભોગવ્યા કરવા પડે છે. તેઓને વધ કે બંધન. વિનયવાન હોય, ઉદંડ હોય, ઉચ્છૃંખલ હોય, કોઈની સાથે વેર કરી બેસે ગમે તેમ બોલીને, તો એનો વધ પણ કરી નાખે, મારી પણ નાખે, બાંધી પણ નાખે, જેલમાં નખાવી દે. તે પ્રમાણે જગતમાં જે સ્ત્રી પુરુષો સુવિનિત નથી હોતા, તેઓને વધ બંધનાદિ દુઃખો જ ભોગવ્યા કરવા પડે છે. પરંતુ સુવિનિત સ્ત્રી પુરુષો રિદ્ધિ અને યશ પ્રાપ્ત કરી સુખી થાય છે. પરંતુ જે વિનયવાન સ્ત્રી પુરુષો હોય તે પુણ્ય બળે વૃદ્ધિ પામી અને યશ પ્રાપ્ત કરી સુખી થાય છે. કૃપાળદેવે તો ક્યાં સુધી કહ્યું 55મા પત્રમાં? હા, આત્મા વિનય થઈ, સરળ અને લઘુત્વ ભાવ પામી, સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય, વિનય વડે કરી શકાય. આત્મા વિનયી થઈ, સરળ, માયા કપટ રહિત પણ, લઘુત્વ ભાવ પામી, અભિમાન છોડી નમ્ર બની, હું તો સત્પુરુષનો શિષ્ય છું, દાસ છું, લઘુત્વ ભાવ પામી સદૈવ હંમેશા સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો, એટલે એની આજ્ઞામાં રહ્યો. તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા, માનો કે આપણે પરમ કૃપાલદેવને કર્યા, તો એ મહાત્માની જે જાતિની રિદ્ધિ, અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિઓ જેને પ્રગટ છે, તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય, મેળવી શકાય. ક્યારે? વિનય તેની આજ્ઞામાં રહે તો, તે કહે તેમ કરે તો તે સ્વરૂપને પામે. એટલે સુવિનિત સ્ત્રી પુરુષો રિદ્ધિ એને યશ પ્રાપ્ત કરી સુખી થાય. સાચા આત્મા સુખ તો સાચું આત્મામાં છે તેને પણ પામે. દેવોમાં પણ જેઓ સુવિનિત હોય છે તેઓ ઇન્દ્રાદિ પદ પ્રાપ્ત કરી રુદ્ધિ અને યશ યુક્ત બને છે. દેવોમાં પણ જે વિનયવાન હોય તે ઊંચી પદવીને પામે અને રુદ્ધિ અને યશ યુક્ત બને તથા સુખ ભોગવે છે. અને જેઓ અવિનિત હોય છે તેઓ દાસ, નોકર વગેરેની સ્થિતિ પ્રાપ્ત કરી દુઃખ ભોગવે છે. ત્યાં પણ કિલ્વિશ દેવો, ચંડાલ જેવા હોય તેને ઇન્દ્રની સભામાં પ્રવેશ કરવાની આજ્ઞા ન હોય.
દુઃખી થાય કે અમને પ્રવેશ પણ નથી અંદર, પણ એવા જ કર્માદ્યા તેને લઈને કે છે આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને જેઓ અવિનીત હોય છે તેઓ દાસ નોકર વગેરેની સ્થિતિ પ્રાપ્ત કરી દુઃખ ભોગવે છે. હવે અહીંયા આગળના પેરેગ્રાફમાં ગુરુનો કદી પણ અવિનય ન કરવો તે મહાભયંકર છે. જેમ કૃપાલદેવે કહ્યું, સત્પુરુષને સત્પુરુષના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. બે જ્ઞાનીને જ્ઞાનીના આશ્રિત એમની અવજ્ઞા કે અવિનય કદી ન કરવો, ને તો એનું ભયંકર પરિણામ આવે છે. તે અહીંયા દ્રષ્ટાંતથી સમજાવે છે. એમાં કે છે આ બધું 10 વિકાલિકમાં વિનય નામના અધ્યયનમાં આ બધું કહ્યું છે. સ્વયં ભવાચાર્ય પોતાનો પુત્ર મણક હતો, તેના માટે આ 10 વિકાલિક સૂત્ર લખ્યું. આચાર્ય છે. હવે એમનો પુત્ર પછી એને ખબર પડે કે મારા પિતા ક્યાં, તો દીક્ષા લઈને ગયા, તો હું જઉં. એ ત્યાં આવે છે પિતા પાસે, એની દીક્ષા લે છે. પણ એ પૂછે છે મારા પિતા ક્યાં છે, તો કે અહીંયા જ છે, એના જેવો જ છે. આમ ગોળમોળ વાત કરે, પણ હું જ છું એમ કહેતા નથી. ત્યાં દીક્ષા આપે છે. બધા એમના શિષ્યો, બાળક છે નાનો, ઉંમર નાની છે 10-12 વર્ષની, એટલે છતાં ગુરુ એમ નથી કહેતા કે આ મારો પુત્ર છે, કોઈ શિષ્યને કહેતા નથી. પણ એ બાળક તત્વ સમજીને પોતાના આત્માનું કલ્યાણ સાધે એના માટે આ શાસ્ત્ર રચે છે 10 વિકાલિક સૂત્ર. એ બાળક પણ સમજી શકે. એ સમજીને એ બાળકે એનું આયુષ્ય પણ અલ્પ હતું, એટલે એને પોતાના આત્માનું કલ્યાણ સાધી લીધું. એટલે અંત વખતે સમાધિ મરણ જેણે કર્યું બાળકે, એટલે ગુરુને હર્ષના આંસુ આવ્યા. એટલે પછી ખબર પડે છે કે આ એમનો જ પુત્ર હતો. તો કે આપ અમને પહેલાં કેવું હતું, તો કે પહેલાં કહું તો તમે એને લાડમાં રાખો તો એનું કલ્યાણ ન કરી શકે. એને ટૂંકા સમયમાં ઘણું બધું કરવું છે, એટલે મેં તમને કહ્યું નહીં. તે આ શાસ્ત્ર છે, એમાં વિનય નામનું અધ્યયન, તેમાં આ બધી વાતો છે. તે બ્રહ્મચારીજી અહીંયા આ વિનય વડે તત્વની સિદ્ધિ, કૃપાળુદેવે તો ચંડાળનું પેલું દ્રષ્ટાંત આપ્યું વિદ્યાનું મોક્ષમાળામાં, અહીંયા બીજી રીતે બધું બતાવે છે. અહીંયા એમ કે છે ગુરુનો અવિનય કરવાથી શું નુકસાન થાય તે કહે છે. જીવિતની ઈચ્છાવાળો હોઈને સળગતા અગ્નિમાં પ્રવેશ કરે, જીવવાની ઈચ્છા છે અને પ્રવેશ કરે સળગતી આગમાં, તો એ જીવી શકે? ન જીવી શકે. જીવવાની ઈચ્છા છે તો તું આગમાં પ્રવેશ કેમ કરે? જીવિતની ઈચ્છાવાળો હોઈને સળગતા અગ્નિમાં પ્રવેશ કરે કે મહાઝેરી નાગને છંછેડે, તો એ ડસે, ઝેર ચડે, મરી જાય. કે હલાહલ વિષનું ભક્ષણ કરે, જીવવું છે અને હલાહલ ઝેર પીએ, તેના જેવું ગુરુને અપ્રસન્ન કરનાર શિષ્યનું વર્તન છે. ગુરુને અપ્રસન્ન, શ્રી ગુરુની અવગણના કરે, અવહેલના કરે, તેના જેવું કરે છે. ગુરુને અપ્રસન્ન કરે તેનું પરિણામ શું આવે? તો કે સળગતા અગ્નિમાં પ્રવેશ કરે, શું થાય? મૃત્યુ થાય. અથવા ઝેરી નાગને છંછેડે તો એ ડંખે મરી જાય. હલાલ વિષનું ભક્ષણ કરે તો પણ પ્રાણ છૂટી જાય. તેના જેવું ગુરુને અપ્રસન્ન કરનાર શિષ્યનું વર્તન છે. ગુરુને અપ્રસન્ન કરે તેનું પરિણામ ભયંકર આવે. અરે અગ્નિમાં પ્રવેશવા છતાં અગ્નિ ન બાળે, માનો કે દેવયોગે દેવના સાહિત્ય અગ્નિમાં પ્રવેશ કરે છતાં ન બળે, માનો. અરે અગ્નિમાં પ્રવેશવા છતાં અગ્નિ ન બાળે, ઝેરી નાગ ચીડાવા છતાં ન કરડે, કે હલાહલ ખાવા છતાં પણ ન મરાય, એ બનવું બધું કદાચિત સંભવિત પણ છે દૈવયોગે, પરંતુ ગુરુની અવહેલના કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું એ તો અશક્ય વસ્તુ છે.
કદાચ એ તો દેવયોગે બધા બધી ક્રિયાઓ ન થાય, પણ શ્રી ગુરુની અવહેલના, અવજ્ઞા, અવિનય કરીને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા રાખવી તે તો સાવ અસંભવ છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, રહસ્ય જાણવામાં ન આવે. ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ, ગુરુદેવની જય હો, જય હો. શ્રી ગુરુ સિવાય આત્મા આદિ શંકાઓનું સમાધાન ન થાય. કેમ કે આપણે તો આત્મા જાણ્યો જ નથી, અને શ્રી ગુરુને અપ્રસન્ન કરવાથી તે જ્ઞાન પામી ન શકે. કેમ કે એક તો અસાધના કરવાથી મોટું પાપ બંધાય, કર્મ બંધ થાય. આવા જે પુરુષોની વાણીનો આરાધન વડે અનંત સંસારનો છેદ થાય, એવા પુરુષની અવજ્ઞાથી, અસાધનાથી ભયંકર કર્મ બંધ થાય, અને કર્મ બંધથી એને બુદ્ધિ જ વિપરીત સૂજે. બુદ્ધિ કર્માનુસારણી, એટલે એની બુદ્ધિ નિર્મળ ન હોય એટલે એને સમ્યક જ્ઞાન એનાર ઉતરે નહીં. અરે અગ્નિમાં પ્રવેશવા છતાં અગ્નિ ન બાળે, ઝેરી નાગ ચીડાવવા છતાં કદાચ ન કરડે, કે હલાહલ ખાવા છતાં પણ ન મરાય, એ બધું બનવું ક્વચિત સંભવિત પણ છે. પરંતુ ગુરુની અવહેલના કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું એ તો સાવ અશક્ય છે. આચાર્ય પ્રસન્ન થાય તો બોધિનો જ નાશ થાય. રત્નત્રયને બોધિ કહેવાય. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન ગુરુ પહેલાં તો આપે નહીં, અવિનય ઉદંડ શિષ્યને આપે તો એને ઉતરે નહીં, કેમ કે એને મનની સ્થિરતા જ નથી. એમ આચાર્ય અપ્રસન્ન થાય તો બોધિનો જ નાશ થાય. સમ્યક જ્ઞાન જ ના ઉતરે તો સમ્યક દર્શન ક્યાંથી આવે, શ્રદ્ધા, અને એના જીવનમાં ક્યાંથી પરિણમે. આચાર્ય અપ્રસન્ન થાય તો બોધિનો જ નાશ થાય, અને પરિણામે અનંત જન્મ મરણ કરવા પડે. ફળમાં શું? અનંત જન્મ મરણ. જેમ કે સંગમ દેવતાએ ભગવાન મહાવીરને 6 મહિનાના ઉપસર્ગ કર્યા, પણ ઉપસર્ગ ચાલ્યા ત્યાં સુધી ભગવાનની આંખમાં આંસુ નહીં. પણ જ્યારે ત્યાંથી જાય છે ત્યારે ખમાવ્યા વગર અભવી છે, એટલે ભગવાનના આંખમાંથી આંસુ આવી જાય છે કે હો, અમારી પાસે આવીને પણ આ જીવ અનંત સંસાર વધારીને જાય છે, અનંત સંસાર વધારીને જાય છે. એનો આ દુઃખથી ભગવાનના આંખમાં આંસુ આવી ગયા, પોતાના દુઃખથી નહીં. એમ પરિણામે જે અનંત જન્મ મરણનું કારણ થાય, આવા જે પુરુષની આજ્ઞા ઉપાસવાથી અનંત સંસારનો છેદ થાય, તે પુરુષની અવજ્ઞા, અસાધના તે અનંત સંસાર વૃદ્ધિનું કારણ થાય. આચાર્ય અપ્રસન્ન થાય તો બોધિનો જ નાશ થાય, અને પરિણામે અનંત જન્મ મરણ કરવા પડે. માટે મોક્ષ સુખાભિલાષીએ ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો. ગુરુની અવગણના નહીં, ગુરુની કૃપા. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષનું મૂળ જ સદગુરુની કૃપા છે. અને એમની કૃપા ક્યારે થાય કે આપણામાં ત્યાગ, અંતરનો સાચો વૈરાગ્ય, અનાસક્ત ભાવ, ઉપશમ, કષાયનું ઉપશમન, સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રીતિ, ભક્તિ એ હોય તો સદગુરુ પ્રસન્ન થાય, ગુરુ પ્રસન્ન થાય અને એને જ્ઞાન આપે. એટલે ગુરુ પ્રસન્ન કેમ થાય? આવા ગુણો પ્રગટાવવાથી તે કરવું. માટે મોક્ષાભિલાષીએ, એટલે મોક્ષ સુખાભિલાષીએ, મોક્ષના સુખની અભિલાષીએ, અભિલાષાવાળાએ ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો. એમની અવહેલના કિંચિત કોઈ દિવસ નહીં થાય, એનું ધ્યાન રાખો. હવે આગળ કે છે, અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ વિવિધ પ્રકારની આહુતિઓ અને મંત્રો વડે અભિષિક્ત અગ્નિને નમસ્કાર કરે છે, તેમ અનંત જ્ઞાની શિષ્યે પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રૂષા કરવી. અગ્નિહોત્રી, અગ્નિ સળગાવીને બ્રાહ્મણો જે યજ્ઞ કરે તે વિવિધ પ્રકારની એમની આહુતિ વડે અને મંત્રો વડે એનો
જાણે અભિષેક કરે છે અગ્નિનો, અને પછી નમસ્કાર કરે છે અગ્નિને, તેમ અનંત જ્ઞાની એટલે અનંત જ્ઞાન મેળવવાનું ઈચ્છુક એવા શિષ્યે પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રૂષા કરવી, શ્રી ગુરુની વિનયપૂર્વક સેવા કરવી. સેવા જો જીવિત હોય તો એમની બીજી પણ કોઈ પણ શારીરિક સેવા પણ કરવી, અને પ્રત્યક્ષ ન હોય તો એમને જે ઉપદેશ આપ્યો હોય તે પ્રમાણે વર્તવું, એમને આજ્ઞા ઉપાસવી, તે પણ એમની સેવા છે, શુશ્રૂષા છે. તેમ અનંતદાની એટલે અનંતદાન મેળવવાના ઈચ્છુક એવા શિષ્યે પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રૂષા કરવી, જેની પાસેથી ધર્મપદો શીખ્યા હોઈએ તેના પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ. જેની પાસેથી આપણે ધર્મપદો, ધર્મના કાવ્યો કે ધર્મ સંબંધી જે શીખ્યા હોઈએ તેના પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ, તથા હંમેશા માથું નમાવી હાથ જોડી મન વાણી કાયાથી તેનો સત્કાર કરવો જોઈએ. કે જેના વડે આપણને ધર્મ પ્રાપ્તિ થઈ, ધર્મનું બધું શીખ્યા, તે પુરુષનો વિનય કરવો જોઈએ. હંમેશા માથું નમાવી હાથ જોડી મન વચન અને કાયાથી તેનો સત્કાર કરવો જોઈએ. વ્યવહાર શિક્ષક હોય તેનો પણ વિનય કરવા કહ્યું તો આ તો પરમાર્થ શિક્ષક છે. વ્યવહાર શિક્ષકને તો બિલોરીના કકડા જેવા કયા, કાચના ટુકડા જેવા કૃપાલદેવે, જ્યારે જ્ઞાની ગુરુને તો રત્ન ચિંતામણી કરતાં વિશેષ તેની સાથે સરખાવ્યા છે. કેમ કે રત્ન ચિંતામણી તો શું આપે? આ ભૌતિક વસ્તુ આપે કે મોક્ષ ના આપે, જ્યારે શ્રી ગુરુ તો મોક્ષ આપી દે, અનંત દુઃખથી છોડાવીને અનંત સુખમાં એને મૂકી દે, એટલે એ તો સર્વોત્તમ છે. જન્મ જરા મરણના કેટલા બધા દુઃખ છે, આપણને અનુભવ નથી. આજે ક્યાં જન્મનું દુઃખ ભૂલી ગયા, મૃત્યુનું આવ્યું નથી, વૃદ્ધાવસ્થાનું ખ્યાલ નથી, એવા ભયંકર દુઃખો અનંતકાળથી અનંત વાર જીવે ભોગવ્યા છતાં ભૂલી ગયો છે. તે બધા અનંત દુઃખોથી છોડાવી જે ભવિષ્યમાં આવનારા અને અનંત સુખમાં, દુઃખથી છોડાવે એટલું નહીં, પાછો અનંત સુખમાં મૂકી દે સર્વકાળને માટે, અનંતકાળને માટે, તો એ પુરુષનો ઉપકાર કેટલો અનંત અનંત ઉપકાર છે. એટલે શ્રી ગુરુનો ઉપકાર તો વાણીમાં કદી આવી શકે જ નહીં. આખી જિંદગી સુધી એના ગુણો ગાગા કરે તોય પાર ના આવે. શારદા લિખતી સર્વકાલમ તદપી તવ ગુણાનામ પાર મિશમ ન યાતિ. શારદા એટલે સરસ્વતી, એ શ્રી હરિના ગુણ ગાયા જ કરે, લખ્યા જ કરે, તો કે કોઈ કાળે એના ગુણનો પાર જ ના આવે. પાર મિશમ ન યાતિ. શારદા લિખતી સર્વકાલમ, સર્વકાલ એ વિતરાગના ગુણોને લખ્યા જ કરે, તો પણ કે કોઈ કાળે પાર ના આવે. એટલા બધા અનંત ગુણોનો આ ભંડાર છે. તો જેની પાસેથી ધર્મપદો શીખ્યા હોઈએ, આપણે તો પહેલી જ ગાથા આત્મસિદ્ધિ સૌથી પહેલા કૃપાલદેવે મૂકી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો. અનંતકાળથી ચાર ગતિમાં દુઃખ શાને લઈને પામ્યો? સ્વસ્વરૂપના અજ્ઞાનથી. પોતાનું જ પોતાને ભાન નહીં, તેને લઈને સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. શ્રી સદગુરુ ભગવંતે જે સ્વરૂપના અજ્ઞાનથી અનંતકાળથી સંસારમાં રજડ્યો, તે સ્વરૂપનું ભાન આપ્યું, તે સ્વરૂપનું જ્ઞાન આપ્યું, તેની સમજણ આપી કે તું દેહથી ભિન્ન આત્મા છું. તો એનો ઉપકાર અનંત અનંત છે. જેની પાસેથી ધર્મપદો શીખ્યા હોઈએ તેના પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ, તથા હંમેશા માથું નમાવી હાથ જોડી મન વાણી કાયાથી તેનો સત્કાર કરવો જોઈએ. મુમુક્ષુ જીવને વિશુદ્ધ કરનાર, મુમુક્ષુ જીવને વિશેષ શુદ્ધ કરનાર, લજ્જા, દયા, સંયમ, બ્રહ્મચર્ય વગેરે ગુણોનો જે ગુરુ મને સતત ઉપદેશ આપે છે, તે ગુરુને હું પણ સતત પૂજું. જે ગુરુ મને
દયા શું, લજ્જા કેમ રાખવી, સંયમ કેમ પાળવો, બ્રહ્મચર્ય વગેરે ગુણોનો જે ગુરુ મને સતત ઉપદેશ આપે તે ગુરુને હું પણ સતત પૂજું. જેમ રાત્રિ પૂરી થયા બાદ સૂર્ય સંપૂર્ણ ભરત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેમ આચાર્ય પણ પોતાના શાસ્ત્ર જ્ઞાનથી, ચારિત્રથી અને બુદ્ધિથી સંપૂર્ણ પદાર્થોનું સ્વરૂપ પ્રકાશિત કરે છે. રાત્રે પૂરી થઈ કે સૂર્યનો ઉદય થાય, સૂર્ય વડે આખા ભરત ક્ષેત્રમાં પ્રકાશ થાય, બધી વસ્તુઓને પ્રકાશે. તેમ આચાર્ય ભગવંત જ્ઞાની ગુરુ સદગુરુ પોતાના શાસ્ત્ર જ્ઞાનથી, પોતાના ઉત્કૃષ્ટ ચારિત્રથી અને પોતાના બુદ્ધિબળથી સંપૂર્ણ પદાર્થોનો પ્રકાશ કરે છે. ગુરુ સેવા બાબત આ બધા ઉપદેશો સાંભળીને મુમુક્ષુએ આચાર્યની પ્રમાદ રહિતપણે શુશ્રૂષા કરવી. કે ગુરુ સેવાના આવા બધા ઉપદેશો સાંભળી જે મુમુક્ષુ છે, મોક્ષનો ઈચ્છુક છે, તેને આવા આચાર્ય સદગુરુ ભગવંતની પ્રમાદ રહિતપણે સેવા કરવી, એમની આજ્ઞા ઉપાસવી. તેમ કરનારો શિષ્ય અનેક ગુણોની આરાધના કરીને અંતે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમ હું કહું છું. 10 વૈકાલિકના પ્રણેતા સ્વયં ભવાચાર્ય કહે છે કે એવો જે શિષ્ય જે પ્રમાદ રહિતપણે શ્રી ગુરુની સેવા કરે તે અનેક ગુણોની આરાધના કરીને અંતે સર્વોત્તમ સિદ્ધિ મોક્ષ ને પામે છે, એમ હું કહું છું, એમ આચાર્ય કહે છે. નીચે ગાથા લખે છે 10 વૈકાલિક વિનય અધ્યયનમાંથી કે ગુરુની હેલના કરે તે કેટલા બધા સર્વ આચાર્યોની આ સાધના કરે છે. એ વાત અહીંયા લખે છે, જે આવી મંદંતી ગુરુમ વૈતા ડહરે ઇમે અપસુઅતિ નચ્ચા હિલંતી મિચ્છમ પરિવજ્યમાણા કરંતી આસાયણ તે ગુરુણમ. 10 વૈકાલિક અધ્યયન 9મો ઉદ્દેશક પહેલો. ભાવાર્થ: ગુરુ મંદ છે એટલે ક્ષોભશમની વિચિત્રતાથી શાસ્ત્ર યુક્તિ વડે સમાલોચના કરવા અસમર્થ છે. ગુરુ મંદ છે. કોઈનો ક્ષોભશમ ગુરુ હોય પણ ઓછો હોય, એવી ક્ષોભશમની વિચિત્રતા છે. પણ શાસ્ત્ર યુક્તિ વડે શાસ્ત્રોની યુક્તિઓ આપી અને કોઈ પણ વસ્તુને સમજાવવા અસમર્થ હોય. વળી ગુરુ મંદ છે એટલે ક્ષોભશમની વિચિત્રતાથી શાસ્ત્ર યુક્તિ વડે સમાલોચના કરવા સમર્થ છે. સત પ્રજ્ઞાથી રહી છે એટલે આત્મા સંબંધીનું ઊંડું જ્ઞાન ધરાવતા ન હોય. આત્મા સંબંધી ઊંડું જ્ઞાન એવી સત પ્રજ્ઞાથી રહિત હોય એમ જાણી અગંભીર દ્રવ્ય સાધુ કે સાધક વર્ગ પોતાને આચાર્ય માની કોઈ કારણસર નાની ઉંમરના કે અલ્પશ્રુતના અભ્યાસી એવાને આચાર્ય તરીકે જ્ઞાનીએ સ્થાપેલા હોય તેમની ઈર્ષાદિકથી મશ્કરી કરે. એટલે શું કે ક્ષોભશમની વિચિત્રતાથી જે કોઈ ગુરુ હોય એ વિશેષ શાસ્ત્રોના દ્રષ્ટાંતથી વાત સમજાવી શકતા ન હોય અને એવી ઊંડી આત્મા સંબંધીનું જ્ઞાન પણ મારો ઊંડું ન ધરાવતા હોય. અને બીજા સાધુઓ અગંભીર સાધુઓ, દ્રવ્ય સાધુ, ભાવ સાધુ નહીં, એવો સાધક વર્ગ તે પોતાને આચાર્ય માની કુગુરો અને કોઈ કારણસર આવી નાની ઉંમરના હોય, અલ્પ શ્રુતના અભ્યાસી હોય એવા આચાર્ય તરીકે જ્ઞાનીએ સ્થાપ્યા હોય. અવસર આવી એવું કર્યું હોય કે ઉંમર નાની હોય કોઈ કારણસર અને અલ્પશ્રુતના ધારક હોય પણ એમાં બીજી ઘણી યોગ્યતા હોય આત્મા સંબંધીની, ખરું જ્ઞાન ધરાવતા હોય, મૂળભૂત રહસ્યભૂત, તો એવાને આચાર્ય તરીકે એમના ગુરુએ સ્થાપ્યા હોય તેમની ઈર્ષાદિકથી મસ્કરી કરે, એમની અવગણના કરીને એમ બોલે કે તમે તો વયોવૃદ્ધ છો, બહુશ્રુત છો, અથવા સ્પષ્ટ રીતે તું પ્રજ્ઞારહિત છે ઇત્યાદિ રીતે કહે તો તે સાધુ કે સાધક વર્ગ મિથ્યાત્વ પામે છે. શ્રી ગુરુએ આત્મજ્ઞાની ગુરુએ એવા શિષ્ય એવાને સ્થાપના કરી હોય કે જે એમને યોગ્ય લાગ્યા હોય માર્ગ ચલાવવામાં,
પણ ક્ષોભક્ષમ વિશેષ ન હોય, નાની ઉંમરના પણ હોય, તો બીજા કુગુરુઓ એની અવહેલના કરે. હા, તમે તો વયો વૃદ્ધ છો, નાના હોવા તમે તો ભાઈ વયમાં વૃદ્ધ થઈ ગયા, આમ મશ્કરી કરે. અથવા કહે કે તમે તો બહુ શુદ્ધ છો, બહુ શાસ્ત્રોના જાણકાર છો, એમ એની ટીખલ કરે. અથવા સ્પષ્ટ રીતે એમ કે તું તો પ્રજ્ઞારહિત છે, તારામાં શું છે, તારામાં કંઈ આચાર્ય લક્ષણ છે ઇત્યાદિ રીતે કહે તો તે સાધુ કે સાધક વર્ગ એમની ટીખલ નિંદા કરનારો તે મિથ્યાત્વને પામે છે. માટે ગુરુની અવગણના તિરસ્કાર આદિ કરવા યોગ્ય નથી. ગુરુની અવગણના બી કરવી નહીં, તિરસ્કાર પણ કરવા યોગ્ય નથી. ગુરુને હલકા પાડવા રૂપ આશાતના કરનાર તે દ્રવ્ય સાધુ કે સાધક વર્ગ તત્વને અન્યથા માની ગુરુની સ્થાપનાના અબહુમાન કરવા વડે એક ગુરુની આશાતના કરતા સર્વ આચાર્ય વર્ગની આશાતના કરે છે. આમ ગુરુની અવગણના જે કરે કે તિરસ્કાર કરે, એમને હલકા પાડવા રૂપ આશાતના કરનાર દ્રવ્ય સાધુ, ભાવ સાધુ હોય તો કરે જ નહીં એવું, પણ આવા ખાલી નામ વેશધારી સાધુઓ કે સાધક વર્ગ એનો જે તત્વને જાણતા નથી અને જેણે ગુરુની સ્થાપના કરી છે એનું અબહુમાન કરી અને એક ગુરુની આશાદના નથી કરતા. સર્વ પરંપરામાં ગૌતમ આદિ બધા ગુરુની આશાદના કરે છે. એક ગુરુની આસાધના કરતા સર્વ આચાર્ય વર્ગની આસાધના કરે છે. અથવા પોતાના સમ્યક દર્શનાદિ ભાવના નાશરૂપ આશાતના ગુરુની આશાતનાના નિમિત્તે આચરે છે. પોતાને જે સમ્યક દર્શનાદિ ગુણો છે એનો પણ એ નાશ કરે છે. કેમ? તો કે જ્ઞાની ગુરુની આશાતના કરવાથી. પોતાના સમ્યક દર્શનાદિ ભાવના નાશરૂપ આશાતના ગુરુની આશાતનાના નિમિત્તે આચરે છે. એક ગુરુની સાચા ગુરુ છે, ભલે ક્ષોભક્ષમ ઓછો હોઈ શકે, પણ એમની આશાતના કરવાથી સર્વ ગુરુઓની આશાતના થાય છે. આમ જીવ અજાણપણામાં અજ્ઞાનવશ કેવા કેવા કર્મ બાંધી લે કે પછી એને સાચા ગુરુનો યોગ જ ન થાય, અને યોગ થાય તો એ વાત એને બેસે જ નહીં, ઉતરે જ નહીં. કેમ કે એટલો બધો દર્શનમો ગાઢ કરી નાખે કે એને જોગ મળે તો પણ કલ્યાણ ન થાય. માટે આવા નાની પુરુષોની કદી પણ આ સાધના કરવી નહીં. ભલે ક્ષોભક્ષમ ઓછો હોતો હોય ગમે તે, પણ નાની ગુરુએ સ્થાપેલા છે એટલે બરાબર છે. માટે એમનો એ થાય કે વિનય કરવો. વિનય વિશે પ્રભુશ્રીજી ઉપદેશામૃત 5/206 કે છે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હવે પ્રભુશ્રીજી આ વિશે કે છે, બધાનો સાર વિનય. પ્રભુશ્રી કે બધાનો સાર વિનય વનો વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. પ્રભુશ્રી શું કહે? દીકરો થઈને ખવાય, હું તારો બાપ છું એટલે મને બધું આપ, એમ ન ખવાય. પણ હું આપનો પુત્ર છું એમ એ થાય. વિનય કરે તો બાપ બધું આપે. બધાનો સાર વિનય વનો વેરીને પણ વશ કરે. આપણો વેરી હોય એનો પણ વિનય કરીએ તો એના પણ ભાવ ફરી જાય, એ પણ વશ થાય. બધાનો સાર વિનય વનો વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. વનાની અને લઘુતાની વાત કરે આત્માર્થી. વના વનો એટલે વિનય, વિનયની અને લઘુતાની વાત કરે તે આત્માર્થી. પહેલા વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. ઋષિ કહે પહેલા વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેના દાસ છીએ. પૈસા વધ્યા હોય, એની સાથે અહંકાર ન આવ્યો હોય, એટલે કે નમ્રતા હોય કરોડપતિમાં પણ, તો કે અમે પણ એના દાસ છીએ. ગુણ જોઈને. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેના દાસ છીએ. લઘુતા મેરે મનમાની. ચિદાનંદજી જ્ઞાની પુરુષ હતા, એમનું આ કાવ્ય છે. લઘુતા મેરે મનમાની.
એ તો ગુરુગમ જ્ઞાન નિશાની, ગુરુગમ રૂપ જ્ઞાન મેળવવાની નિશાની છે. શું? લઘુતા. લઘુ થઈને જ ગુરુ પાસે જ્ઞાન મેળવી શકે. ગુરુ તો લઘુતા મેરે મનમાની. ચિદાનંદજી, માન ન હોય તો અહીં જ મોક્ષ છે. માન ન હોય તો અહીં જ મોક્ષ છે. તે મુકાણું તો કામ થયું. સમાધિસ્થ બાહુબલીજીને તેમની બહેનો બ્રાહ્મી સુંદરી એ જંગલમાં જઈને કહ્યું, વીરા ગજ થકી હેઠા ઉતરો. ત્યાં બાહુબલીજી વિચારમાં પડી ગયા અને જાગ્યા કે ખરી વાત છે, અહંકાર રૂપી ગજ ઉપર હું બેઠો છું. નાના ભાઈને હું નંબા હવે તો જાઉં એમ વિચારીને ઉઠ્યા કે તરત કેવળ જ્ઞાન થયું. આટલા જ માનના અહંકારથી કેવળ જ્ઞાન અટક્યું હતું. આ જીવનું માન અહંકારે ભૂંડું કર્યું છે, તે મુખ્ય છૂટકો છે. આજે વહેલે કે મોડે એ અહંકાર માન મુખ્ય છૂટકો છે. કેવળ જ્ઞાન પણ અટકી ગયું. એ બાહુબલીનું સંજ્વલન માન, એમનું કેટલું નહીં જેવું માન પણ એમને કેવળ જ્ઞાને રોકી રાખ્યું, થવા ન દીધું. તો આપણો તો અહંકાર કેવો, એટલે સંકિત થતું નથી. એટલે પ્રભુ કૃપાળને કે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માનાદી શત્રુ મહા, નિજ છંદે ન મરાય. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ થઈ જાય. સદગુરુ શરણ સ્વીકારે, આપ કહો તેમ કરું, મને કંઈ હું કંઈ ન જાણું, તો જ એ માન અહંકાર જાય. હું તો સમજી ગયો, મને ખબર પડી ગઈ, તો કે એ ત્યાં જ અટકી જાય. વળી પ્રભુ શ્રી 295 પાન ઉપર કે છે, સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ એ વિનય છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. ધર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં, એ બધા વિનયના રસ્તા છે. પ્રાયશ્ચિત વડે દોષોની શુદ્ધિ કરવી, વૃદ્ધિગારવ રસગારવને શાતાગારવ તજવા. એટલે ગુરુનો એ થાય કે વિનય કરવો, લઘુતા રાખવી. વિનયથી આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આવે છે. વિનય ધર્મનું મૂળ છે. અને સૌની સેવા કરવાનો ભાવ રાખવો. વળી પ્રભુશ્રીજી 428 પાન ઉપર ઉપદેશામૃતમાં જણાવે છે, વિનય વિશે કહે છે, પ્રભુશ્રી કહે, સમતા, ધીરજ, શાંત મનથી વચન બોલવું, બોલાવવું, માન આપવું એ વિનય છે. તેને બદલે તોછડાઈ, ઉદ્ધતાઈ, ઊંચે અવાજે બોલવું એ યોગ્ય નથી. સમતા, ધીરજ, શાંત મનથી વચન બોલવું, બોલાવવું, બીજાને બોલાવવા, શાંત મનથી કે બોલવું, માન આપવું, આવો પધારો, માન આપવું એ વિનય છે. તેને બદલે તોછડાઈ, ઉદ્ધતાઈ, ઊંચે અવાજે બોલવું એ યોગ્ય નથી. આ બાબત લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. કોઈનો પણ અભિનય ન થવો જોઈએ. કોઈનો પણ અભિનય ન થવો જોઈએ. ચંડાલ હોય, મંગી વગેરે, એનો પણ વિનય કરવો. પણ કેવી રીતે? એનો વિનય કે હાથ જોડીને ન થાય, તો એ તો એના ઘરમાં એવા વિનય જોયા ના હોય એટલે છકી જાય. પણ એને ઊંચે આવાજે ગમે તેમ બોલવું નહીં, એ જ એનો વિનય છે. એને પણ શાંતિથી જવાબ આપો, પણ એને ગમે તેમ ધુતકારવો નહીં, એનો વિનય છે. કોઈનો પણ અભિનય ન થવો જોઈએ. ખાસ કરીને સત્સંગમાં તે ઉપયોગ બહુ રાખવો જોઈએ. પ્રભુશ્રી કહે, ખાસ કરીને સત્સંગમાં તે ઉપયોગ બહુ રાખવો જોઈએ. બોલવામાં વિનય શીખવાની જરૂર બહુ છે. પ્રભુશ્રી કહે, બોલવામાં વિનય શીખવાની જરૂર બહુ છે. આપણે સર્વેથી નાના નમ્ર બની જવું અને નમીને ચાલવું. નમ્યો તે પરમેશ્વરને પણ ગમ્યો. એ લઘુતા હોય તો જ ગુણ આવે. વળી 439 પાન ઉપર પ્રભુશ્રી જણાવે છે,
પ્રભુશ્રી કહે, નમસ્કાર કોને કરો છો? મુમુક્ષુ કહે, આત્માને નમસ્કાર કરવાના છે. બીજો મુમુક્ષુ કહે, મેં આત્મા જાણ્યો નથી, સત્પુરુષે જાણ્યો છે, માટે તેમનો વિનય કરવા, નમસ્કાર કરવા. ત્યારે પ્રભુશ્રી કહે, વિનય તો અવશ્ય કરવાનો છે, એ દ્વારા જ ધર્મની પ્રાપ્તિ છે, માટે સર્વનો વિનય કરવો. તે અર્થે નમસ્કાર કરાય છે, પરંતુ તેમાં સમજવાનું એ કે મારો આત્મા સિદ્ધ સમાન છે, તેને યાદ કરીને આગળ કરીને નમસ્કાર કરવા. પછી ગમે તેને નમીએ, પરંતુ ઉપયોગ પોતાના શુદ્ધ આત્માને યાદ કરવા તરફ રાખવો. આત્મા વડે આત્માને નમસ્કાર કરવા, પ્રથમ પોતાના આત્માને યાદ કરી પછી નમવું. એ સિદ્ધ સ્વરૂપ મારો આત્મા, તેને મેં જાણ્યો નથી, પરંતુ જ્ઞાનીએ કહ્યું છે તે મારે માન્ય છે, એમ સ્મરણ અવશ્ય કરવું. નમસ્કાર વિધિ પોતાના આત્મ સ્વરૂપને યાદ કરવા નિમિત્તે છે. એટલે આપણે નમસ્કાર કરીએ કૃપાલદેવને કે ભગવાન તીર્થંકરો આદિને જીન મૂર્તિના, ત્યાં પણ એવો ભાવ કે છે કરવો કે હું પણ સિદ્ધ જેવો છું, સર્વજીવ છે સિદ્ધ સમ, પણ એ સિદ્ધ સ્વરૂપ મેં જાણ્યું નથી, મને ખબર નથી. એટલે કે પરમ કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો, કે અનંતા જ્ઞાનીઓએ તીર્થંકરોએ જેવો આત્મા જાણ્યો તેવો મારો આત્મા છે. એટલે એ આત્મસ્મૃતિની કરવા માટે નિમિત્ત છે. કૃપાલુ ચિત્રપટ જોતા કૃપાલુ શુદ્ધ આત્મા છે, પરમાત્મા છે, તેવો હું પણ છું. હજી મને ખબર નથી, પણ જ્ઞાનીએ જેવું સ્વરૂપ આત્માનું શુદ્ધ જાણ્યું પરમાત્મા, તેવો હું છું. એટલે એ નિમિત્તે કે છે એમનો વિનય કરવાનો છે કે મને પણ એ આપનું સ્વરૂપ પ્રાપ્ત થાવ. આ પ્રમાણે આ પાઠ શિક્ષા પાઠ 32 મોક્ષમાળામાં વિનય વડે તત્વની સિદ્ધિ છે એ પૂરો થયો. હવે આગળનો શિક્ષા પાઠ 33 સુદર્શન શેઠનો છે, જે આપણે આવતીકાલે લઈશું.